જય શ્રી કૃષ્ણ. જીસેટના તમામ વિદ્યાર્થીઓને રાજપૂત આયુષના નમસ્કાર. બરાબર, વિડીયો સ્ટાર્ટ કર્યો પણ લાઇટ જતી રહેલી હતી, હા, પણ કંઈ નહીં, પાછો કન્ટિન્યુ કર્યું છે. સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીએ પાછું, એટલે લગભગ 8-9 મિનિટનું જ રેકોર્ડ કરેલું. એટલે હા ને, આપણે યુનિટ 9 જોતા છે જીસેટ પેપર 1 ની અંદર પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ. બરાબર, જેમાં 2 પાર્ટ આપણે કમ્પ્લીટ કર્યા છે. આ ત્રીજો પાર્ટ છે અને આ ફાઇનલ પાર્ટ છે. બરાબર, મને ખબર છે આ યુનિટ થોડુંક લાંબુ છે, કંટાળાજનક છે, પણ ભણવા તો પડવાનું જ છે. બરાબર, તમારે 10મું યુનિટ સારું છે, ઇઝી તો છે અને સાથે સાથે ઇન્ટરેસ્ટિંગ બી છે, બોરિંગ નથી. બરાબર, ચાલો, આ લખેલું જ હતું તમને. જે લોકોએ 10 યુનિટનું મટીરિયલ જોઈતું હોય તે લોકોએ મને આ નંબર પર મેસેજ કરવાનો 9081614937 QR કોડ મોકલા, એના પર પેમેન્ટ કરવાનું ને 10 યુનિટનું મટીરિયલની સાથે સાથે 2018થી લઈને 2025 સુધીના બધા ક્વેશ્ચન પેપર આન્સર કી સાથે મળી જશે. જો કોઈને એક જ યુનિટનું જોઈતું હોય તો 149 રૂપીઝની અંદર મળી જશે. બરાબર, હવે ટાઈમની બગાડીએ, આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ. લાંબુ છે ઘણું. બરાબર, તમે શું કરજો, અડધો કલાક ને 45 મિનિટનું જોઈને 5-10 મિનિટનું બ્રેક લઈ લેજો. પાછું અડધો કલાક 45 મિનિટ જોઈને 5-10 મિનિટનો બ્રેક લઈ લેજો. આ રીતના કરજો તમે, નહીં તો એક સાથે કન્ટિન્યુ જોશે ને તો કંટાળી જશે. બરાબર, ચાલો, હવે આપણે ટોપિક જોવાના છે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ, MDG. આ જે ગોલ્સ છે ને, આ ગોલ્સ આપણે 1996ની અંદર નક્કી કરેલા કે આપણે 21મી સેન્ચુરીમાં છે ને આ બધા ગોલ અચીવ કરવાના છે. જેમાંથી 2000થી લઈને 2015 આટલા ટાઈમ દરમિયાન આપણે ટોટલી આ બધા ટાર્ગેટ પૂરા કરવાના છે. એમાં ટોટલ તમારા 8 ગોલ્સ નક્કી થયેલા હતા. બધું જોઈએ આપણે, એ ગોલ્સ કયા હતા તે. એ ગોલ્સની અંદર 21 ટાર્ગેટ નક્કી થયેલા હતા અને જેના 60 ઇન્ડિકેટર્સ હતા. બરાબર, 8 ગોલ તો બધા લાઇનમાં યાદ રાખવા પડશે. બીજું 21 ટાર્ગેટ જે છે તે એ ગોલ્સની અંદર અમુકના 3 ટાર્ગેટ હતા, અમુકના 2 ટાર્ગેટ હતા, અમુકના 1 જ ટાર્ગેટ હતા. એ અંદરનું બી તમારે યાદ રાખવા પડશે. બરાબર, તમારા ઉપર છે બધું યાદ રાખવાનું. પણ ધ્યાન રાખજો, 1996માં નક્કી કરવામાં આવેલું હતું MDG, મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ. બરાબર, મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ. આ જે ડેવલપમેન્ટ ગોલની અંદર આખા વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ છે ને વિકાસ કરવાનું નક્કી કરેલું હતું. ટાર્ગેટ જોશો ને એટલે ખબર પડી જશે કે કેવી દ્રષ્ટિએ વિકાસ છે. 1996માં નક્કી થયેલું અને 21મી સેન્ચુરીના અંદર આપણે આ હાંસલ કરવાનું હતું. બરાબર, મેળવવાનું હતું. 2000 વર્ષથી સ્ટાર્ટ કરીને 2015 સુધીમાં કમ્પ્લીટલી આ બધું અચીવ કરવાનું હતું આપણે. ચાલો તો જોઈએ, ટોટલ યાદ રાખવાનું છે 8 ગોલ, 21 ટાર્ગેટ ને 60 ઇન્ડિકેટર્સ હતા. અને એમાં જે છે પહેલું ગોલ જે છે એ પહેલું ગોલ મેં અહીંયા PH તરીકે લખેલું છે ને. આ પહેલું ગોલ છે તે PH એટલે પોવર્ટી અને હંગર. બરાબર, ગરીબી અને ભૂખમરો. હા ને, એ ધ્યાન રાખજો. પોવર્ટી એટલે ગરીબી અને હંગર એટલે ભૂખમરો. એમાં છે સૌથી પહેલું ગોલ. જો પહેલા આખું ગોલ સમજી લે પછી આ શોર્ટકટ પર જાય. બરાબર, સૌથી પહેલા અતિશય ગરીબી અને ભૂખમરો નાબૂદ કરવો. હા ને, ગોલ ટાર્ગેટ શું તો આખા વિશ્વમાંથી જેટલી બી અતિશય ગરીબી છે, ભૂખમરો છે ને, એ બધું તમારે નાબૂદ કરવાનું છે. એ હતું તમારું પહેલું ગોલ. એ ગોલની અંદર 3 ટાર્ગેટ હતા. ખબર પડે? આ પહેલું ગોલ PH, પોવર્ટી અને હંગર, એની અંદરના 3 ટાર્ગેટ્સ હતા. એ 3 ટાર્ગેટ્સની અંદર છે હાવ પોવર્ટી. બરાબર, એટલે કે જે ગરીબી છે ને તેને એકદમ નહિવત કરવાની છે. જેમાં $1.25 પર ડે લોકો છે ને, મતલબ તે બધાની ઇન્કમ આટલી રહેવા જોઈએ, 1.25 પર ડે. અને અચીવ ડિસેન્ટ એમ્પ્લોયમેન્ટ. બરાબર, એકદમ વ્યવસ્થિત રીતના બધાને રોજગાર બી મળી રહેવા જોઈતું હતું. અને હાફ હંગર, જે ભૂખમરી છે તેને બી એકદમ અડધી કરી નાખવાની છે. જેટલી છે ને તેનાથી હાફ કરી નાખવાની છે ભૂખમરી, અડધી કરી નાખવાની છે ગરીબી. બરાબર, લોકોને ડેલી $1.25 જેટલું તો ઇન્કમ થવા જ જોઈએ અને મોટે ભાગે બધાને રોજગાર મળવા જોઈએ. બરાબર, આ રીતના તમારા 3 ટાર્ગેટ હતા. હા ને, એટલે ખબર પડે, ગરીબી અને ભૂખમરી દૂર કરવાની હતી, એ આપણો ગોલ હતો. એની અંદર 3 ટાર્ગેટ નક્કી કરેલા હતા જે અચીવ કરવાના હતા આપણે 2015 સુધીમાં. થતું છે સિમ્પલ? હવે ખબર પડે? બરાબર, એના પછી છે PE સેકન્ડ, અચીવ યુનિવર્સલ પ્રાઇમરી એજ્યુકેશન. બરાબર, સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ. અને આખા વિશ્વની અંદર પ્રાથમિક શિક્ષણ બધાએ મેળવવાનું છે. એની અંદર એક ટાર્ગેટ હતો ઓલ ચિલ્ડ્રન્સ કમ્પ્લીટ પ્રાઇમરી સ્કૂલ બાય 2015. બરાબર, 2015 સુધી બધા સ્કૂલની અંદર, મતલબ કે બધા સ્કૂલની અંદર પ્રાઇમરી એજ્યુકેશન એવું સમજો ફ્રી કરી દેવાનું, કે બધાએ પ્રાઇમરી એજ્યુકેશન તો મેળવવાનું છે. પ્રાથમિક શાળાની અંદર તમે ભણતા ને તે બી મોટે ભાગે ફ્રીમાં મેળવવાનું. બરાબર, ઓછા ખર્ચે કાં તો નહિવત ખર્ચે. આ હતું મારું સેકન્ડ ગોલ. એ ગોલની અંદર એક જ ટાર્ગેટ હતો. એના પછી છે ત્રીજું ગોલ છે PG. બરાબર, પ્રમોટ જેન્ડર ઇક્વાલિટી એન્ડ એમ્પાવરમેન્ટ વુમન. બરાબર, જેન્ડર ઇક્વાલિટી એટલે કે લિંગ સમાનતા. બરાબર, છોકરા છોકરીને સમાન ગણવાનું અને મહિલાઓને સશક્ત બનાવવાનું નક્કી કર્યું. ત્રીજો ગોલ હતો. એની અંદર બી એક ટાર્ગેટ હતો કે એલિમિનેટ જેન્ડર ડિસ્પેરિટી ઇન એજ્યુકેશન એટ ઓલ લેવલ્સ. બરાબર, એટલે કે ભણતરની અંદર જે છોકરાઓને વધારે ભણાવે ને છોકરીને ઓછું ભણાવે ને તે એકદમ જ પૂરેપૂરું નાબૂદ કરી નાખવાનું હતું. આપણો તો ત્રીજો ગોલ. બરાબર, એના પછી છે ચોથું ગોલ. ચોથું ગોલની અંદર CM. આ જે શોર્ટકટ લખ્યું છે ને તે સમજાવું એટલે પછી યાદ બી રહી જાય. બીજું એ તમને પૂછશે કે ચોથો ગોલ કયો હતો,
પાંચમો ગોલ કયો હતો, પહેલા ગોલની અંદર ટાર્ગેટ કેટલા હતા, આવી રીતના ગમે તે પૂછે, ગોખણપટ્ટી વાળું છે ગોખી નાખજો. મોટે ભાગે આવું તો પૂછતા જ છે કે MDG ની અંદર કેટલા ગોલ્સ હતા, તો 8, કેટલા ટાર્ગેટ્સ હતા, તો 21, તો કેટલા ટાર્ગેટ હતા, તો કેટલા ઇન્ડિકેટર્સ હતા, તો 60, બરાબર. અને હવે એમાં પછી એમ કહી દે કે આ ધારો કે એવું લખી આપે કે અચીવ યુનિવર્સલ પ્રાઇમરી એજ્યુકેશન એ કયો ગોલ હતો, તો સેકન્ડ નંબરનો ગોલ હતો. આવી રીતના ઉપર નીચે કરીને ગમે તેવા પૂછશે, યાદ રાખવા પડશે તમારે. ચાલો ચોથું જો, રિડ્યુસ ચાઇલ્ડ મોર્ટેલિટી, બરાબર, એટલે મૃત્યુદર, બાળ મૃત્યુદર ઘટાડવાનું છે. ને એકદમ જેટલા બી વધારે લોકો ખબર ને તમારા જે જન્મેલા હોય એ જન્મેલા 1000 બાળકમાંથી જન્મતાના 5 કે એટલા વર્ષની અંદર મૃત્યુ પામી જાય ને તો એ બાળ મૃત્યુદર એવી રીતના ગણાતું હતું. એ ઇમ્પોર્ટન્ટ નહીં મળે કે ગણાય કેવી રીતના. અને તો આપણે અહીંયા શું જો હતું, M4 હતું કે 4, અને 1 2 3 4 રિડ્યુસ ચાઇલ્ડ મોર્ટેલિટી, બરાબર, એટલે બાળ મૃત્યુદર ઘટાડવાનો. તેની અંદર એક જ ગોલ હતો, બરાબર, એક જ ટાર્ગેટ હતો. ગોલ તો તમારો ચોથો, એની અંદર ટાર્ગેટ એક જ હતો, રિડ્યુસ અંડર 5 મોર્ટેલિટી રેટ બાય 2/3, બરાબર, 2/3 જેટલો મૃત્યુદર ઘટાડવાનો છે 1990 થી લઈને 2015 સુધીમાં. એટલે કે 1990 ની સરખામણીમાં 2015 સુધીમાં આટલો ઘટાડો કરવાનો છે, બરાબર. સ્ટાર્ટ તો તમારું થયેલું 1996માં નક્કી થઈ ગયેલું હતું કે આપણે આ MDG ફોલો કરવાના છે, જે 2000 થી લઈને 2015 સુધીમાં કમ્પ્લીટ કરવાના. પણ આ જે ટાર્ગેટ અચીવ કરવાનો ને આ વાળો, તે 1990 ની સરખામણીમાં 2015 ની અંદર આટલો અચીવ કરવાનો છે. એટલે જે કમ્પેરિઝન કરવાની ને કે 1990માં કેટલા બાળકો મળતા, તેમાંથી 2/3 જેવા હવે ઓછા થઈ જવા જોઈએ, બરાબર. હા ને, 2/3 જેટલા ઓછા થઈ જવા જોઈએ 2015 સુધીમાં, એ ટાર્ગેટ હતો. ચાલો એના પછી પાંચમું જો, ઇમ્પ્રૂવ મેટર્નલ હેલ્થ, MH, બરાબર. ઇમ્પ્રૂવ મેટર્નલ હેલ્થ એટલે કે માતાનું આરોગ્ય, એવું જ હશે લગભગ. માતાના સ્વાસ્થ્યમાં સુધારો. હા ને, જે પ્રેગ્નેન્ટ લેડીઝ હોય તે લોકો, બરાબર, બાળકોને હાચવી નહીં શકે. મોટે ભાગે છે ને બાળકો મતલબ કે મૃત્યુ પામી જતા હોય અથવા તો ખોડ ખાપણવાળા જન્મતા હોય. એ બધું શું છે, એ લોકોનો હેલ્થ ઇસ્યુ છે, બરાબર, માતાઓનો. તો એ માતાઓના હેલ્થ ઇસ્યુને બેટર બનાવવા માટેનો ગોલ હતો. અને એની અંદર લગભગ ટાર્ગેટ, એની અંદર 2 ટાર્ગેટ હતા. પહેલો ટાર્ગેટ હતો રિડ્યુસ મેટર્નલ મોર્ટેલિટી રેશિયો બાય 3/4, બરાબર, એટલે કે 3/4 જેટલો ઓછો કરવાનો છે. અચીવ યુનિવર્સલ રિપ્રોડક્ટિવ હેલ્થ એક્સેસ બાય 2025, એટલે કે 2015 સુધીના છે ને આખા યુનિવર્સલની અંદર, મતલબ કે આંતરરાષ્ટ્રીયની અંદર બધાએ એ જે પ્રેગ્નેન્ટ લેડીઓ છે એના માટેની હેલ્થની બધી સુવિધાઓ એક્સેસ કરવાની છે, બરાબર. એ તમારો હતો સેકન્ડ ટાર્ગેટ. આમાં છે ને મારાથી ગુજરાતી મૂકવાનું રહી ગયેલું છે. હા ને, જે મેઇન ગોલ છે ને એ ગોલના નામ ગુજરાતીમાં છે, પણ અંદર જે ટાર્ગેટ છે ને એ ટાર્ગેટના નામ ગુજરાતીમાં નથી મૂકેલા. તો શું કરજો, તમે આનો ફોટો પાડજો. ફોટો પાડીને છે ને જેમિનાઈ પર અપલોડ કરજો, કાં તો AI પર અપલોડ કરીને ટ્રાન્સલેટ ધીસ ઇન્ટુ ધ ગુજરાતી એમ કરશો ને એટલે આ ગુજરાતીની અંદર ટ્રાન્સલેટ કરી આપશે તમને, બરાબર. હા ને, કેમ કે હવે ચાલુમાં તો કેવી રીતના કરીને આપું તમને. પછી કયું આવ્યું આપણે, છઠ્ઠું આવ્યું, બરાબર. છઠ્ઠાની અંદર કોમ્બેક્ટ HIV, AIDS, મેલેરિયા એન્ડ અધર ડિસીઝ, બરાબર. આ જે HIV, AIDS ને મેલેરિયા અને અન્ય જેવા રોગો છે ને એની સામે લડવાનું છે આપણે, ક્યાં 2015 સુધીમાં. તેની અંદર બી ટોટલ 3 ટાર્ગેટ્સ હતા. એ 3 ટાર્ગેટ્સ વાંચી લખજો, બહુ નોર્મલ જ છે. એના પછી સાતમું હતું ઇન્શ્યોર એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી, એટલે કે પર્યાવરણનું ટકાવીપણું સુનિશ્ચિત કરવાનું. એની અંદર 4 ટાર્ગેટ્સ હતા. અને છેલ્લું છઠ્ઠું જે છે એની અંદર ડેવલપ અ ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ડેવલપમેન્ટ, બરાબર, વિકાસ માટે વૈશ્વિક ભાગીદારી વિકસાવવી હતી. અને એની અંદર ટોટલ 6 ટાર્ગેટ્સ હતા, બરાબર. ચાલો, જે 8 ગોલ્સ છે તે ખાસ યાદ રાખવાના. અંદર કેટલા ટાર્ગેટ્સ આવતા થાય તે બી યાદ રાખવાના. અને શક્ય હોય તો એના નામ બી યાદ રાખજો, કેમ કે જીસેટમાં જો નહીં પૂછાય તો નેટની અંદર તો પૂછવાની શક્યતા બહુ વધારે છે. તો જો અહીંયા PHPEPG, અને 3 ગોલ્સ PHPEPG, અને પછી મહારાષ્ટ્રનો CM, અને CM મહારાષ્ટ્રનો માંદો હતો એટલે રોગ થયેલો હતો, આવી રીતના યાદ રાખજો. CMMH રોગ થયેલું હતું એને, અને એ રોગ થયેલું હતું ને તો પૈસા, એ દવા પૈસા બહુ ઉડાવતો હતો, તો એની ત્યાં EDની રેટ પડેલી, બરાબર, ED, બરાબર. આવી રીતના યાદ રાખજો, PHPEPG, CMMH રોગ, ED. હા ને, એટલે કેમ કે છે ને લાઈનમાં યાદ રાખવા પડશે તમારે, કેમ કે લાઈનમાં પૂછી શકે લોકો, ગમે તેમ નંબર પૂછી શકે ને, પૂછાતું છે ઘણી વખત, એટલે ધ્યાન રાખજો આ. ચાલો, અંદરના જે ગોલ્સ છે તે બી વાંચવા પડશે તમારે, ધ્યાન રાખીને વાંચજો. આપણે આગળ વધીએ. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986, બરાબર, 1986 ની અંદર એન્વાયરમેન્ટલને એટલે કે પર્યાવરણને બચાવવા માટેના એક્ટ પસાર કરેલા હતા. પહેલા છે ને તમે સાંભળો, 1900, જ્યાં સુધી મને એક્ઝેક્ટ યાદ નથી, આમાં લખવાનું બી બાકી છે. 1984 ની અંદર છે ને ભોપાલ ગેસ કાંડ થયેલો હતો, બરાબર. એટલે કે ભોપાલ જે છે ને લગભગ મહારાષ્ટ્રની અંદર છે, ભૂલતો નિયમ તો મેં મહારાષ્ટ્ર સારી મધ્યપ્રદેશની અંદર છે. મધ્યપ્રદેશની અંદર આ ભોપાલ છે, 99% શ્યોર નથી મેં, બરાબર, એટલે ધ્યાન રાખજો. આ ભોપાલ જે છે ને, ભોપાલની અંદર છે ને પેલું ગેસ લીકેજ એટલું થઈ ગયેલું હતું રાત્રે, ને તારીખ બી જો નહીં ભૂલતો તો 2-3 ડિસેમ્બર, બરાબર.
આ 2-3 કેમ લખ્યું છે ખબર? રાત્રિ દરમિયાન થયેલું હતું, 2 વાગે કે એક્ઝેક્ટ ટાઈમિંગ નહીં ખબર, એટલે 2 કાં તો 3 તારીખે ડિસેમ્બરની રાતના આ થયેલું હતું. જે ગેસ મિથેન ગેસ હતી, લગભગ એટલી વધારે પ્રમાણમાં લીક થઈ ગયેલી, રિયલ છે આ, કંઈ પેલું એમને એમ કહેતો એવું નથી ને. એટલી વધારે ગેસ લીકેજ થઈ ગયેલી હતી કે જેના કારણે છે ને બહુ ભડાકા સાથે આગ લાગી ગયેલી હતી. અને એ આગની અંદર રાત્રે સુવાના દરમિયાન, મતલબ ઊંઘમાં જ હજારો લોકો મરી ગયેલા હતા સળગીને, બરાબર. અને હવે તે ટાઈમે છે ને ગવર્મેન્ટે આ એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે, હવે એના કારણે છે ને એ મિથેન વાયુ જે હળાઈ ગયું ને, તો વાતાવરણમાં પોલ્યુશન બી એટલું વધી ગયું. હવે આ જે કાંડ થયો તેના લીધે લોકો બી વધારે મરી ગયા. ક્યારે થયેલું? આ 1984 ડિસેમ્બરની અંદર થયેલું હતું, બરાબર. તો હવે એને જોઈને આગળ આવું નહીં થાય, અને જે પેલું પોલ્યુશન થયું તેનાથી બીજું, મતલબ કે એને કવર કરવા માટે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ આવેલું એના 2 વર્ષ પછી 1986ની અંદર, બરાબર. ગમે તે પૂછી શકે, ધ્યાન રાખજો. ચાલો, આ તારીખ બી યાદ રાખી મૂકજો નહીં, બરાબર. આની અંદર મટીરિયલની અંદર નથી, પણ તમે નોટ કરી લેજો. આ ભોપાલ ગેસ કાંડ કઈ તારીખે થયેલું અથવા તો કયા વર્ષમાં થયેલું, એ બધું બીજું તમને પૂછી શકે. આ સિલેબસમાં તો છે જ તમારું, બરાબર. નેટમાં પૂછાતું છે. તો ચાલો જો જોઈએ આમાં શું છે તે. આ કાયદો ભારતની સંસદ દ્વારા મે 1986, બરાબર, મે 1986ની અંદર પસાર કરવામાં આવેલું હતું. જોઈએ ક્યાં ગયું, પસાર કરવામાં આવ્યો હતો અને 19 ડિસેમ્બર 1986ના રોજ અમલ કર્યો, બરાબર. મે 1986ની અંદર આ એક્ટ પસાર કર્યો અને જે લાગુ કરવામાં આવ્યો 19 નવેમ્બર 1986. બંને તારીખ યાદ રાખવાની છે બધાએ, બરાબર. અને એ આર્ટિકલ 253 હેઠળ દાખલ કરાયેલું હતું, તે બી જોઈએ. અને એના પહેલા લખેલું છે અહીંયા, તેને ભોપાલ ગેસ દુર્ઘટનાના પ્રતિભાવ માનવામાં આવે છે અને તે પૃષ્ઠભૂમિ સામે રજૂ કરવામાં આવેલો હતો, બરાબર. જેવું મેં તમને કીધું ને આ ભોપાલ, પણ એમાં તારીખને એવું મેન્શન કરવાની બાકી છે, પણ મને મેં યાદ રાખેલી હતી, એટલે તમે બી યાદ રાખી લેજો. ઊંઘમાં જ મરી ગયેલા હતા બધા. આ જે છે તે ભારતના બંધારણની કલમ 253 હેઠળ ઘડવામાં આવેલું હતું. આ જે કાયદો હતો ને તે ભારતની કલમ 253 હેઠળ ઘડવામાં આવેલું. કલમ બી યાદ રાખવાની. જે કેન્દ્ર સરકારને દેશ દ્વારા હસ્તાક્ષર કરાયેલા આંતરરાષ્ટ્રીય કરારોને અમલમાં મૂકવા માટે કાયદા ઘડવાની સત્તા આપે છે, બરાબર. હા ને, આ જે કલમ છે એ કલમ વિશે કીધેલું છે, એ યાદ નહીં રાખશો તો ચાલશે. અને બીજી વસ્તુ, આ જે છે ને તે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરે, બરાબર. એટલે કે આ જે એક્ટ છે ને એના મતલબ કે એના નીચે અંડર બધા એક્ટ આવતા રહી પર્યાવરણને બચાવવા માટેના. તો આ જે છે એના અંડરમાં બધા આવે ને, એટલે આ એક્ટને અમ્બ્રેલા એક્ટ બી કહેવાય, બરાબર. યાદ રાખજો, એટલે મેં અહીંયા યાદ રહે એમ કરીને છત્રી બનાવેલી હતી. અને એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ જે છે એ એક્ટના નીચે બીજા બધા પર્યાવરણને લગતા એક્ટ પસાર કરાયેલા હતા, એટલે આને અમ્બ્રેલા એક્ટ તરીકે બી ઓળખાય. ગોખવા પડે તમારે. ચાલો, આ એક છત્ર કાયદો છે જે ભારતમાં પર્યાવરણીય નિયમ શાસન માટે એક માળખું પૂરું પાડે, બરાબર. ટૂંકમાં જે મેં અત્યારે કીધું તે જ છે. આ કાયદો તમામ મુખ્ય ઔદ્યોગિક અને માળખાકીય પ્રવૃત્તિઓને આવરી લે છે અને દરિયાકાંઠાના વિસ્તારો અને પર્યાવરણ સંવેદનશીલ વિસ્તારોમાં ચોક્કસ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ અને નિયમન કરે, બરાબર. આ તો વાંચીને બી તમને આવડી જાય કે દરિયા કિનારાના વિસ્તાર હોય કે પછી પર્યાવરણ સંવેદનશીલ જેવા બી વિસ્તાર હોય ને, એ વિસ્તારોની અંદર જે કંઈ બી કામકાજ થવાના, એ બધા કામકાજ પર નિયંત્રણ રાખે આ એક્ટ, બરાબર. એના માટે તો પસાર કરેલું છે કે પર્યાવરણને આપણે બચાવી શકીએ. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણનું રક્ષણ અને સુધારણા કરવાનો છે, બરાબર. જેવું મેં કીધું તમને તે જ. અને એનો મેઇન હેતુ જે છે કે પર્યાવરણની સુરક્ષા થાય અને એને સુધારી શકીએ આપણે, બરાબર. હવે આ એક્ટ હેઠળ છે ને ટોટલ 4 પ્રકરણો અને 26 કલમો દાખલ કરાયેલી હતી, બરાબર. આ બી યાદ રાખવા પડે તમારે. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટની અંદર ટોટલ 4 ચેપ્ટર હતા અને એની અંદર સેક્શન કેટલા હતા? ટોટલ 26. 4 પ્રકરણ અને 26 સેક્શન્સ હતા, બરાબર. ચાલો યાદ રાખજો, 26 કલમો હતી, 4 પ્રકરણો હતા. હવે એ 4 પ્રકરણની અંદર શું છે ને તે બી મેં તમને અહીંયા લખીને આપેલું છે. અને એટલું ડિટેલમાં તો લગભગ જીસેટમાં નહીં પૂછાય, નેટમાં તો પૂછી શકે તમને, પણ નેટમાં જે પૂછે ને તે પાછું જીસેટમાં પૂછતા બી છે, એટલે તમે રિસ્ક નહીં લઈ શકે, બરાબર. કેમ કે છે ને કોઈ વખત પેપર સેટરનું કેવું આવે કે એને મતલબ મગજમાં એવું થાય કે જે રેગ્યુલરલી બધું પૂછાતું છે તેનાથી હવે કંઈક અલગ પૂછે, એમ કરીને છે ને જે જૂનું પેપરનું હતું તેમાંનું બધાનું કંઈ પૂછે નહીં, એને કંઈક નવું જ લાવીને મૂકે. એટલે આ બધી વસ્તુ મેં એડ કરી છે, બરાબર. ગમે તે થાય તમારે પહેલી જ વખતમાં ક્વોલિફાય કરવાનું છે, એ હેતુથી બધું બનાવેલું છે, બરાબર. ને બીજી વસ્તુ, જો પહેલી વખતમાં ક્વોલિફાય નહીં થાય ને તો એટલું નાસીપાસ નહીં થવાનું, એટલો મસ્ત અનુભવ મળે ને કે તમે બીજી વખત બહુ સારા માર્ક્સે ક્વોલિફાય કરી નાખશે, બરાબર. એટલે જો ફર્સ્ટ ટાઈમ આપતા હોય ને અને જો ક્વોલિફાય નહીં થયું તો જરા બી ચિંતા નહીં કરવાની, સેકન્ડ ટ્રાયમાં તમે 100% નીકળી જ જાય, બરાબર. જો તમારા ફર્સ્ટ ટ્રાયની અંદર કોમર્સવાળાની વાત કરું 150, 160, 170 બાજુ આવ્યા અને ક્વોલિફાય નહીં થઈ ગયા તો નેક્સ્ટ ટાઈમમાં તમે 200થી ક્વોલિફાય કરશે, બરાબર. અને મેં કીધો છે ચોક્કસ એવી જ વસ્તુ. ને આટલી પ્રોપર તૈયારી કરીને જશે ને તો કેમ તમે નહીં ક્વોલિફાય કરીને જોઈએ આપણે, બરાબર. હજુ તો પેપર સોલ્વ કરવાના છે આપણે. અને તો હવે જે આ 4 ચેપ્ટર છે ને એ 4 ચેપ્ટરની અંદર શું છે તે તો ફિક્સ મગજમાં યાદ રાખજો. બાકી અંદરનું જે છે ને તે તમે વાંચી નાખજો. જે ચેપ્ટર 1 છે ને એની અંદર આ જે વ્યાખ્યા છે એનું શીર્ષક, એનું વિસ્તરણ, એ શરૂ થવાની તારીખ અને એની વ્યાખ્યા આપેલી છે, બરાબર. ટૂંકું શીર્ષક, વિસ્તરણ,
શરૂ થવાની તારીખ અને વ્યાખ્યાઓ, આ બધી વસ્તુ આપેલી છે ચેપ્ટર 1 ની અંદર, બરાબર. એના પછી આ જે એક્ટ છે ને એ એક્ટની અંદર જે 4 ચેપ્ટર છે તે પહેલા એક્ટની અંદર આને લગતી વ્યાખ્યા, એનું ટૂંકું સ્વરૂપ, ટૂંકું શીર્ષક, એ કઈ તારીખે સ્ટાર્ટ થયેલું, બરાબર, આ બધી વસ્તુ છે ચેપ્ટર 1 ની અંદર. પછી ચેપ્ટર 2 ને ચેપ્ટર 3 ની અંદર સત્તા છે ને જવાબદારી છે, બરાબર. કોને કેટલી સત્તા આપવાની છે ને કોની કેટલી જવાબદારી છે એ. હવે એ કેટલી સત્તા ને કેટલી જવાબદારી છે ને તે બી મેં અહીંયા લખી આપેલી છે. શાંતિથી શાંત મગજથી વાંચજો. ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંને છે, આરામથી વાંચશો એટલે આવડી જશે, બરાબર. જે વાંચીને નહીં ખબર પડે ને તે જ આપણે વ્યવસ્થિત ચલાવતા છે. ચાલો, જેમ કે એકાદ વાંચી બતાવતો. કયું તે પર્યાવરણના રક્ષણ માટે જરૂરી પગલાં લેવાની સત્તા ધરાવે છે, બરાબર છે. એકદમ સિમ્પલ વસ્તુ. અને પર્યાવરણની રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવાની સત્તા છે, જેમ કે પાણી કાયદા અને હવા કાયદા કે હેઠળ, બરાબર. પાણીના જે કાયદા લાગુ પડતા હોય તે, હવાના જે કાયદા લાગુ પાડવાના હોય તે બધા કાયદા એની અંદર નક્કી કરેલા હોય, બરાબર. પણ તમે મેન શું યાદ રાખજો, ચેપ્ટર 2 ચેપ્ટર 3 ની અંદર સત્તાઓ છે અને જોગવાઈઓ છે, બરાબર. જવાબદારી બોલી મૂક્યું મેં. સત્તાઓ છે અને જોગવાઈઓ છે. એના પછી ચેપ્ટર 4 ની અંદર અમલીકરણ અને જવાબદારી છે, બરાબર. 4 ચેપ્ટર. પહેલું ચેપ્ટરની અંદર ટૂંકું શીર્ષક, એનું નામ, વ્યાખ્યા, કઈ તારીખે શરૂ થયેલી તે તારીખ, બરાબર. આ 4-5 વસ્તુ છે ચેપ્ટર 1 માં. ચેપ્ટર 2 માં ખાસ યાદ રાખજો, સત્તાઓ અને જોગવાઈઓ, જવાબદારીની, હા, સત્તાઓ અને જોગવાઈઓ. કયા ચેપ્ટરમાં? બીજા અને ત્રીજા બંને ચેપ્ટરની અંદર છે સત્તાઓ અને જોગવાઈઓ. અને છેલ્લા ચોથા ચેપ્ટરની અંદર છે અમલીકરણ અને જવાબદારી, બરાબર. જવાબદારી ચોથા ચેપ્ટરમાં છે. મારાથી ભૂલથી પહેલા બોલાઈ ગયેલું હતું. ચાલો, અંદરના વાંચજો ચેપ્ટર બી, બરાબર. સરખી રીતના યાદ રાખવાના છે બધાએ. ચાલો, એ થઈ ગયું. એના પછી આવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, બરાબર, SDG. હવે છે ને જે આ મિલિનિયમ ડેવલપમેન્ટ ગોલ જે નક્કી થયેલા હતા કે 2015 સુધીમાં આપણે પાર પાડવાના છે ને, તે તમે જોઈ જ લો. 2015 પતી ગયેલું છે, એ વાંચજો તમે. આ ભૂખમરીને ગરીબીને બધું મટી ગયું છે કે હજુ બી છે? પૂરેપૂરું તો હટાવી શક્યા નથી, પણ થોડે ઘણે અંશે સુધારો કર્યો છે. પણ હવે આગળનું શું? એ આગળના સુધારા માટે 2030 સુધીના બીજા ટાર્ગેટ નક્કી કર્યા, બરાબર. 15 પતી ગયું. એના પછી છે ને 2016માં નવા ટાર્ગેટ નક્કી કર્યા, જેને કહેવાય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, બરાબર. એ ક્યાર સુધી અચીવ કરવાના છે આપણે? 2030 સુધી, બરાબર. 2030 સુધીમાં આ બધા ગોલ્સ અચીવ કરવાના છે. હવે તકલીફ આપશે તમને. એની અંદર 17 ગોલ નક્કી થયેલા અને 17 યાદ રાખવાના છે તમારે, બરાબર. અને એની અંદર 169 ટાર્ગેટ્સ હતા. જો કે આમાં ટાર્ગેટ્સ યાદ નહીં રાખશો તો ચાલશે, પણ આ સંખ્યા યાદ રાખજો કે આટલા ગોલ્સ હતા અને આટલા ટાર્ગેટ્સ હતા. જોડકામાં કે કંઈક બી એમ ડાયરેક્ટ બી MCQમાં પૂછી શકે એ લોકો. અને જેની અંદર 247 ઇન્ડિકેટર્સ હતા, બરાબર. આના કરતાં ખૂબ જ વધારે હદમાં આની અંદર ટાર્ગેટ નક્કી કર્યા અને જે અચીવ કરવાના છે આપણે 2030 સુધીમાં, બરાબર. હવે આ જે રેડ પેનથી લખ્યું છે ને તેનું શોર્ટમાં લખ્યું છે કે કયા કયા 17 ટાર્ગેટ છે તે, બરાબર. જોઈએ, પણ પહેલા થોડું ઘણું લખ્યું છે તે બી જોઈ લો. મિલિનિયમ ડેવલપમેન્ટ ગોલ્સની સફળતાઓ અને ખામીઓ પર નિર્માણ કરવા માટે, બરાબર, વૈશ્વિક મુદ્દાઓની વધુ વ્યાપક શ્રેણીને સંબોધવા માટે સંયુક્ત રાષ્ટ્ર UN, બરાબર, UN એટલે યુનાઇટેડ નેશન, દ્વારા 17 ટકાઉ વિકાસ લક્ષ્યો રજૂ કર્યા, બરાબર. જે પેલા MDG મિલિનિયમ ડેવલપમેન્ટ ગોલની અંદર જે બધું અચીવ નહીં થયેલું કે રહી ગયેલું હતું, એની અંદર જે ખામી હતી તે સુધારીને 17 નવા ટકાઉ વિકાસ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ નક્કી થયા હતા UN દ્વારા, બરાબર. UN એટલે કે યુનાઇટેડ નેશન દ્વારા. હવે એ 17 ગોલ પ્રાપ્ત કરવાના છે આપણે 2030 સુધીમાં, જેવું મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું. અને એ 15 વર્ષના સમયગાળાના અંત સુધીમાં વધુ સમાન, સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ બનાવવા માટે દેશો સામૂહિક રીતે કામ કરવા માટે 2030નો ટકાઉ વિકાસ એજન્ડા તરીકે એક રોડ મેપ તૈયાર કર્યો છે, બરાબર. અને 2030 સુધીનો એક રોડ મેપ તૈયાર કર્યો છે કે આપણે આ બધું અચીવ કરવાનું છે. એક દેશનું નથી, આ ખાલી ભારતનું નથી, હા, આખા વિશ્વની અંદર આ બધું નક્કી થયેલું છે, બરાબર. પછી આગળ જોઈએ. આ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે ને, સૌથી પહેલા 1972માં ક્લબ ઓફ રોમ નામની વૈશ્વિક થિંક ટેન્ક દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલું હતું, બરાબર. 1972માં સૌ પ્રથમ વખત આ સ્થાપિત કરેલું હતું ક્લબ ઓફ રોમની અંદર, બરાબર. ગોખવા પડે આ બી. પછી નીતિ આયોગ ભારતમાં SDGનું પ્રાપ્ત કરવા માટેનું નોડલ છે, બરાબર. અને આ જે નીતિ આયોગ છે ને, નીતિ આયોગ ભારતની અંદર SDG પ્રાપ્ત કરવા માટેનું, મતલબ કે SDG પ્રાપ્ત કરવા માટે નીતિ આયોગ બહુ કાર્યરત છે એવું સમજો, એની જ જવાબદારી છે એવું સમજો, બરાબર. ચાલો, હવે એના પછી ડાયરેક્ટ યાદ રાખવા માટે આ બધું લખેલું છે. 17 ગોલ્સ છે, 169 ટાર્ગેટ્સ છે, 247 ઇન્ડિકેટર્સ છે, બરાબર. એના પછી ગુણવત્તાયુક્ત શિક્ષણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતું રાજ્ય કેરળ, બરાબર. કેરળની અંદર, કેરેલા એમ કે ને, કેરેલાની અંદર સૌથી સારું ક્વોલિટીવાળું એજ્યુકેશન મળતું છે હાલના ટાઈમે. પણ જ્યારે બી તમે પેપર આપવા જાય ને ચેક કરી લેવાનું, કદાચ કેરેલાની જગ્યા કોઈ બીજું બી આવી ચૂકેલું હોય, બરાબર. કેરળ કઈ, કેરેલા કઈ, કેરળ કઈ, બરાબર, કઈ બી કઈ, કેરેલા યાદ રાખી મૂકજો, હા ને. કરેલા નહીં કર્યા કરતા. તો આ કેરેલા છે ને એજ્યુકેશનની અંદર સૌથી ટોપ પર છે, આ જે SDG પ્રમાણે છે તે, બરાબર. તમે બી સાંભળેલું હશે, બરાબર. 100% ત્યાં લિટરસી રેટ છે, એટલે કે બધા 100% લોકો ભણેલા ગણેલા જ હોય એમ, અભણ નહીં મળે ત્યાં. એટલે તે કેરેલા એજ્યુકેશનની બાબતમાં સૌથી
ટોપ પર ચાલતું છે અત્યારના ટાઈમે, પણ આગળ જતાં કદાચ ચેન્જ થઈ શકે ને, જ્યારે પેપર આપતા હોય ત્યારે ચેક કરી લેવાનું. ચાલો, પછી SDGની રિપોર્ટ આવેલી 2023ની અંદર, તેમાં ભારતે 112મું સ્થાન આપેલું હતું. બરાબર, જે આ બધી કન્ટ્રીઓ છે ને એ બધી કન્ટ્રીઓમાંથી 112મા સ્થાને હતું આપણું ભારત, જેમાં 100માંથી 63.45 સ્કોર લાવેલું હતું ઇન્ડિયા. બરાબર, એની અંદર મતલબ કે એક રેન્જ રાખવામાં આવતી હતી કે 100માંથી તમારે એની અંદર ટાર્ગેટ કેટલા પૂરા કર્યા ને તેના માર્ક્સ આપવામાં આવતા. બરાબર, એવી રીતના પોઈન્ટ ગણાતા હતા. તો 100માંથી 63.45 લાવેલું ભારત 2023ની અંદર, અને એ માર્ક્સ સાથે મતલબ કે એ રેન્ક સાથે 112મા સ્થાન પર હતું ભારત. બરાબર, એના પછી બીજું બી એક આંકડો લખ્યો છે મેં. 2025માં ભારતે સુધારો કરીને 99મું સ્થાન પામ્યું. બરાબર, પ્રાપ્ત કર્યું. 2023ની અંદર 112મા સ્થાન પર હતું, 2025ની અંદર 99મા સ્થાન પ્રાપ્ત કર્યું, અને જેમાં 67 સ્કોર કરેલું હતું. ને એ સૂચિની અંદર ફિનલેન્ડ છે ને, ફિનલેન્ડ જે એક કન્ટ્રી છે, તે ફિનલેન્ડ તમારા સૌથી ટોપ પર હતું. બરાબર, પણ હવે તમારે ચેક કરવાનું કે 2016ની અંદર કોણ છે, મતલબ કે કયા સ્થાન પર છે ભારત, અને ટોપ કોણે કરેલું છે તે. બરાબર, 27માં પેપર આપતા હોય તો 27નું બી ચેક કરીને જવાનું, કેમ કે પ્રેઝન્ટ માહિતી વધારે પૂછાતી હોય. ચાલો, હવે 17 ગોલ્સ છે ને તેની વાત કરીએ. તો સૌથી પહેલો ગોલ છે નો પોવર્ટી. બરાબર, એટલે કે ગરીબી નાબૂદ કરવી. એટલે મેં પહેલું લખ્યું છે અહીંયા ગરીબી. પહેલા આ સાંભળો, ગરીબ ભૂખો હતો, સ્વાસ્થ્ય ખરાબ હતું, શિક્ષણ નહીં મળતું હતું, કોઈ એને સમાન નહીં ગણતું હતું, સાફ પાણી નહીં મળતું હતું, આ બધું નહીં મળતું હતું એટલે કામ કરવાની એના પાસે ઉર્જા નહીં હતી, આર્થિક સ્થિતિ એની ખરાબ હતી. બરાબર, ઉદ્યોગમાં કોઈ એને કામ કરવા નહીં લાગતું, જ્યાં કામ કરતો ત્યાં એને એકદમ બધા અસમાન ગણતા હતા. બરાબર, ટકાઉ શહેર નહીં હતું, એ જ્યાં શહેરમાં રહેતો ત્યાં ટકાઉ શહેર નહીં હતું, ઉત્પાદન વ્યવસ્થિત નહીં થતું હતું, આજુબાજુ ખોરાક નહીં મળતો હતો, એટલે આબોહવા ખરાબ હતી જે વાતાવરણમાં રહેતો હતો તે. પાણીની નીચે જીવન, મતલબ કે પાણીની નીચે જઈને એ માછલીને એવું પકડીને ખાતો હતો. બરાબર, પછી જમીન પર રહેતો હતો, એમ જ પાથરીને સૂઈ જતો હતો. એના લાઈફની અંદર શાંતિ નહીં હતી, અને લક્ષ્યો માટે પછી એણે આજે બધું આ પ્રાપ્ત કરવા માટે એણે છે ને બહુ બધા લોકો સાથે ભાગીદારી કરી. બરાબર, આ એક શોર્ટમાં લખ્યું છે, એક પરથી બધા ગોલ છે. ટોટલ આ 17 ગોલ છે. તમે તમારા પ્રમાણે કોઈ બી એક સ્ટોરી જેવું બનાવી રાખજો ને એમ લાઈનમાં યાદ રાખી લેજો. બરાબર, જેમ આપણે 8 યાદ રાખ્યા છે ને તે રીતના 17 લાઈનમાં યાદ રાખવા પડશે. એ લોકોનું મગજ જાય ને કંઈ બી પૂછી નાખે. બરાબર, કંઈ બી મીન્સ કે પેપરમાં આવી રીતના હજુ પેપર આપણે સોલ્વ નહીં કર્યું ને એટલે તમને ખબર નથી, પણ તમે તો સોલ્વ કર્યું હોવા જોઈએ જેમને કીધેલું તે. અહીંયા લખેલા હશે ગોલ્સ. બરાબર, અહીંયા લખેલું હશે SDG ઓર MDG. બરાબર, અને ધારો કે અહીંયા આખું નામ આપેલું હશે ગોલનું, અને અહીંયા તમને ઓપ્શન આપેલું હશે SDG 5, MDG 2, SDG 16, MDG 3. બરાબર, આ ચોક એટલે કે જોડકા જોડવાના રહે. તો હવે આમાં બધું ખબર રહેશે તો જઈને કંઈ થશે ને, પણ આમાં નસીબ સારું રહીને તો કોઈ વખત એક આવડતું રહે ને તો ઓપ્શનની અંદર એવો એક જ મળી જાય, તો તેમાં બી તમારું નસીબ ચમકી શકે. બરાબર, પણ ટૂંકમાં હું કંઈ નહીં કરી શકું, યાદ તો રાખવા પડે તમારે. બરાબર, અને આ તમારે ડાયરેક્ટ વાંચી જ લેવાનું છે. પહેલું ગોલ છે ગરીબી નાબૂદ કરવાની, બીજું ગોલ છે ભૂખમરી 0 કરવાની, ત્રીજું ગોલ છે સારું સ્વાસ્થ્ય અને સુખાકારી મળવા જોઈએ, ચોથું ગોલ છે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવા જોઈએ, પાંચમું ગોલ છે લિંગની સમાનતા રહેવા જોઈએ, મતલબ છોકરા છોકરી બધાને સરખું સમજવાનું, છઠ્ઠું ગોલ છે પાણી સ્વચ્છ મળવા જોઈએ, બધાએ સ્વચ્છતા રહેવા જોઈએ, સાતમું ગોલ છે સસ્તી અને સ્વચ્છ ઉર્જા મળવી જોઈએ બધાને. બરાબર, ઉર્જા આવે એટલે કે વીજળી. પછી ગોલ 8, આઠમો ગોલ જે હતો તે યોગ્ય કામ અને આર્થિક વિકાસ થવા જોઈએ. નવમો ગોલ હતો ઉદ્યોગ નવીનતા અને માળખાકીય સુવિધાઓ થવી જોઈએ, મતલબ જોબ મળવા જોઈએ બધાને. એમ કરીને ટોટલ 17 ગોલ હતા સાદી ભાષામાં, પણ મેં થોડુંક ડિટેલમાં બી લખ્યું છે એ ગોલની અંદર મેઇન ટાર્ગેટ શું હતો તે. બરાબર, આમાં 169 ટાર્ગેટ યાદ રાખવાની જરૂર નહીં મળે, મને લાગે ત્યાં સુધી 17 ટાર્ગેટ તમે યાદ રાખી લેશો, 17 ગોલ તમે યાદ રાખી લેશો એટલું બહુ થઈ ગયું. બરાબર, જો કે એ બી બહુ ઘણું છે, પણ વી કેન નોટ ડુ અબાઉટ એનીથિંગ. ચાલો, હવે જો એક વસ્તુ, આ જે 17 ગોલ છે ને એ 17 ગોલને 5Pમાં વેચેલા હતા. આ જે 17 ગોલ છે તેને 5Pમાં વેચેલા હતા, જેમાં 1 થી લઈને 5P છે, 1 થી લઈને 5 જે ગોલ છે ને તે પીપલ માટે હતા. બરાબર, એટલે કે વ્યક્તિઓ માટે, લોકો માટે હતા. અને ગરીબી દૂર કરવાની, ભૂખમરી દૂર કરવાની, સારું સ્વાસ્થ્ય અને સારી શિક્ષણ. બરાબર, એટલે 1 થી લઈને અને સમાનતા. આ દેખાય, આ પહેલા 5, આ પહેલા 5 જે ગોલ છે તે તમારા પીપલ માટે હતા. 5P, પીપલ, પ્લેનેટ, પછી આ જે લખેલું છે તે પીસ અને પાર્ટનરશિપ. બરાબર, આવી રીતના ટોટલ 5P ની અંદર વેચેલા હતા તમારા SDGને અંદર, SDGને, જેમાં પહેલા 5 જે છે તે વ્યક્તિઓ માટે હતા, લોકો માટે હતા, એટલે એને પીપલ તરીકે છૂટા પાડેલા હતા. અને એ જ ગોલ મેં પાછા લખ્યા છે અહીંયા. બરાબર, થોડુંક મટીરિયલ વધે એમ કરીને થોડુંક પાછું રિપીટ થાય, મગજમાં ફિટ થાય એમ કરીને 2 વખત લખાયેલ છે. આગળ 17 આપેલા બી છે, પછી પાછા 5 અહીંયા છૂટા બી પાડેલા છે. બરાબર, પછી બીજું છે પ્લેનેટ, અને એટલે કે તમારા પૃથ્વી માટે જે હતા 6 થી 10 સુધીના ગોલ હતા તે પૃથ્વી માટે હતા, પૃથ્વીને સારું કરવા માટે હતા. બરાબર, એના પછી જે છે
પ્રોસ્પેરિટી સમૃદ્ધિ માટે હતા 11 થી લઈને 15 સુધી. એ તમારા દેશની બી સમૃદ્ધિ હોઈ શકે કે વ્યક્તિની બી સમૃદ્ધિ હોઈ શકે, બરાબર. એ સમૃદ્ધિ માટે હતા 11 થી 15. પીસ શાંતિ માટે હતો 16મો ગોલ અને પાર્ટનરશિપ ભાગીદારી માટે હતો 17મો ગોલ, બરાબર. એટલે આ 5 પીમાં વેચેલા હતા તમારા એસડીજીને. એની અંદર કેટલા ગોલ કયાની અંદર જાય એ બી યાદ રાખવાનું, કયા 5 પી હતા તે બી પૂછી શકે તમને. ઓપ્શનની અંદર 4 ઓપ્શનમાંથી 3 સાચા પી હશે ને એકાદ કંઈ ખોટો લખી મૂકેલો હશે ને તે તમારે શોધવાનું હોઈ શકે, બરાબર. એટલે વાંચીને તૈયાર રાખવાનું આ બી. ચાલો હવે અહીંયા થોડુંક એક હજુ ડેટા મૂકેલું છે મેં. વર્તમાન એસડીજી રિપોર્ટ 2025 મુજબ 167 મૂલ્યાંકન કરાયેલા રાષ્ટ્રોમાંથી ભારત 99મા ક્રમે છે. મેં લગભગ આગળ બી મૂકેલું હતું, બરાબર. ભૂલથી પાછું અહીંયા મૂકી દીધેલું છે. અને પણ તમે આ વખતનું એટલે કે 2026નું જો થઈ ચૂકેલું હોય ને, તમે પેપર આપવા જાય તે પહેલાં જો થઈ ચૂકેલું હોય આ એસડીજીનું મૂલ્યાંકન, તો પહેલા નંબર પર કોણ છે તે જોઈ લેજો, ભારત કયા નંબર પર છે તે જોઈ લેજો, અને ભારતનો 100માંથી કેટલા રેન્ક લાવેલું છે તે બી જોઈ લેવાનું, બરાબર. કેટલા માર્ક્સ લાવેલું છે. અને માર્ક્સ બોલું તો અજીબ લાગે પણ તે કંઈ વાંધો નહીં. અને એસડીજીની અંદર કેટલું અચીવ કરેલું છે 100માંથી તે ભારતે, બરાબર. કાં જોવાનું, ગૂગલ પર જઈને ડાયરેક્ટ સર્ચ કરી મૂકવાનું એસડીજીની રિપોર્ટ 2026ની, જેમાં ટોપ કોણે કર્યું છે, ભારતનો કયો ક્રમ છે ને ભારતે કેટલા પોઈન્ટ્સ અચીવ કરેલા છે, બરાબર. આટલું સર્ચ કરશો એટલે આવી જાય. ગૂગલ પર ગુચવાડો લાગે ને તો જેમિનાઈ કે ચેટ જીપીટી એના પર જઈને સર્ચ કરજો, બરાબર. ત્યાંથી પછી જો એમ કહે તમને કે ઓફિશિયલ, તમારે છે ને અંદર પ્રોમ્પ્ટમાં જ લખી આપવાનું કે ઓફિશિયલ સાઇટમાંથી ચેક કરીને આપજો, મને જીસેટના પેપરની તૈયારી માટે જોઈતું છે, બરાબર. તો એ ઓફિશિયલ સાઇટમાંથી એક્ઝેક્ટ તમને ઇન્ફોર્મેશન આપશે અને આડેધડ નહીં આપશે અંદાજે, બરાબર. ચાલો થોડુંક એડવાન્સ બનો. હવે જે ટેકનોલોજી આવી ગયેલી છે ને તેનો ઉપયોગ કરીને થોડુંક ભણતરમાં બી એનો ઉપયોગ કરો, બરાબર. નહીં તો બહુ પાછળ રહી જાય તમે, ધ્યાન રાખજો. પછી ફિનલેન્ડ તે ટાઈમે ટોપર હતું તે બી આગળ લખેલું છે, બરાબર. એટલે 2-1 વખત રિપીટ થઈ ગયેલું છે, જોઈ લેજો, વાંચી લેજો વ્યવસ્થિત. ચાલો એના પછી છે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, અને એટલે કે આખા વિશ્વની અંદર સોલર પેનલ લગાડવાના, બધી જગ્યાએ સૌર ઉર્જા મળવા જોઈએ એવું નક્કી કરેલું હતું આની અંદર. ચાલો ISA કહેવાતું, શોર્ટ ફોર્મ પૂછી શકે, ફૂલ ફોર્મ એ લોકો. ISA ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, જે તમારા COP21 તમને યાદ હોય તો કાલે લાસ્ટ લેક્ચરમાં કીધેલું. COP એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટી, અને કોન્ફરન્સ ઓફ પાર્ટી 1 થી લઈને 26 સુધી કમ્પ્લીટ થયેલી છે. 27મી દર વર્ષે થાય એવું કંઈક કીધેલું હતું મેં તમને, બરાબર. અને પહેલી સ્ટાર્ટ થયેલી 2000ના વર્ષમાં કે સમથિંગ વર્ષમાં, તમારે યાદ રાખવાનું છે, મારે યાદ નથી રાખવાનું. અને તો આ કોન્ફરન્સ ઓફ પાર્ટી 21મી જે કોન્ફરન્સ થયેલી ને, 21મી કોન્ફરન્સની અંદર આ રજૂ કરાયેલું હતું. અને કે આવી રીતના આપણે આને અચીવ કરવાના છે, કે જેની અંદર આખા વિશ્વની અંદર મોટે ભાગે બધી જગ્યાએ સોલરથી એનર્જી મેળવવાની છે, બરાબર. ચાલો જોઈએ જો શું છે એની અંદર. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, બરાબર, ISA એ ભારત અને ફ્રાન્સના સંયુક્ત પ્રયાસ તરીકે શરૂ કરાયેલ સંઘી આધારિત આંતરરાષ્ટ્રીય સંગઠન છે, બરાબર. શરૂ કરાયેલું હતું ભારત અને ફ્રાન્સે મળીને સ્ટાર્ટ કરાયેલું હતું. હવે જે આંતર સરકારી છે, મતલબ કે વિશ્વના ઘણા બધા દેશો આની અંદર જોડાયેલા હશે. તેની કલ્પના 2015માં પેરિસમાં, બરાબર. હવે છે ને કોન્ફરન્સ ઓફ પાર્ટી કઈ કોન્ફરન્સ કયા દેશની અંદર હતી ને તેવો બી સવાલ પૂછતા છે, બરાબર. થોડાક જેટલા યાદ રહે તેટલા યાદ રાખજો. કોન્ફરન્સ ઓફ પાર્ટી 21 જે છે ને તે પેરિસની અંદર યોજાયેલી હતી, બરાબર. ચાલો ને તેમાં ખાસ જોઈ લેજો, કોઈ ભારતમાં કોઈ વખતે યોજાયેલી હોય ને તો તે તો યાદ જ રાખી લેવા પડશે. આગળ આવવાનું છે કોન્ફરન્સ ઓફ પાર્ટી, જોઉં ત્યારે. ચાલો કોન્ફરન્સ ઓફ પાર્ટી જે 21મી હતી તે પેરિસમાં ભરાયેલી હતી 2015ની અંદર. તેમાં આ રજૂ કરવામાં આવેલું હતું, સમિતિ દરમિયાન કરવામાં આવેલી. એ સમિતિમાં તેને નક્કી કરવામાં આવેલું. તેનું પ્રાથમિક ધ્યેય અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા માટે સૌર ઉર્જાના કાર્યક્ષમ વપરાશને પ્રોત્સાહન આપવાનું હતું, બરાબર. એટલે કે જે બીજા બધા વસ્તુમાંથી તમે એનર્જી મેળવે ને તે એનર્જીને ઓછી કરીને સોલર પર વધારે ડિપેન્ડ થાઓ, આવું નક્કી કરતા હતા એ લોકો. અને ખાસ એમાં છે ને ફાળો આપેલો, શરૂ કરેલું ભારત ને ફ્રાન્સે મળીને એ રજૂ કરેલું એ લોકોએ પેરિસની અંદર COP21ની અંદર 2015માં, બરાબર. બધું ગોખવાનું છે. અને મેં ચેપ્ટર આ સ્કીપ કરી ગયેલો હતો, બરાબર. પણ તમે એટલા હોશિયાર નહીં મળે કે બીજી જગ્યાથી તમે માર્ક્સ લાવી શકે, એટલે બધું યાદ રાખવાનું. અને તમે ચેક કરી લો તમે કઈ વસ્તુમાં વધારે સારા છે. ગોખણપટ્ટીમાં વધારે સારા છે, સમજણવાળા બી સવાલ પૂછાતા છે. સમજણવાળા એટલે ગણતરીવાળા નહીં, તે અલગ. અને તે તો કેલ્ક્યુલેશનવાળા તમારા મેથેમેટિક્સમાં તમે સારા છે, સમજણમાં સારા છે, ગોખણપટ્ટીમાં સારા છે, બરાબર. તમે તમારું ક્રાઇટેરિયા નક્કી કરજો અને તેમાં જ મહેનત કરજો તમે. ચાલો, આ સંસ્થાનું મુખ્ય મથક ગુરુગ્રામ ભારતમાં આવેલું છે. અને એટલે કે આ જે સંસ્થા છે ને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, તેનું જે મુખ્ય મથક છે તે ગુરુગ્રામ ભારતની અંદર આવેલું છે. અને તે સંયુક્ત રાષ્ટ્ર પછી દેશનું સૌથી મોટું જૂથ છે, બરાબર. સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન છે ને, જે ગ્રુપ યુનાઇટેડ નેશનનું જે ગ્રુપ છે, અલગ અલગ દેશો સાથે મળીને, જેમ મેં તમને બ્રિક્સની વાત કરી ને, તે બ્રિક્સ તે છે ને તમારા એશિયા બાજુનું ગ્રુપ, એને કયું કહેવાતું છે ભૂલતો નહીં હોય તમે, અને
આ રશિયા ઇન્ડિયા જે છે તેને એશિયન કન્ટ્રી કહેવાય કે એક્ઝેક્ટ મેં ભૂલતો નહીં તો એશિયન કન્ટ્રીનું એ ગ્રુપ છે બ્રિક્સ. તેવી જ રીતના યુનાઇટેડ નેશન છે, એ અલગ અલગ કન્ટ્રીઓનું ગ્રુપ છે. સૌથી મોટું ગ્રુપ એ છે. એના પછીનું જો કોઈ મોટું ગ્રુપ હોય ને તો આ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનું છે, બરાબર. એ તેની અંદર જેટલી કન્ટ્રીઓ છે મોટી મોટી, તેના પછી સેકન્ડ નંબર પર આવે તમારું આ કન્ટ્રીઓનું જૂથ, બરાબર. ચાલો આગળ જોઈએ. હવે એની અંદર જે વિઝન હતા ને મિશન હતા ને તે ખાસ યાદ રાખજો. એ લોકો ડાયરેક્ટ પૂછી પાડતા છે કે આ વિઝન છે કે મિશન છે, બરાબર. જેમાં વિઝન એ લોકોનું હતું લેટ અસ ટુગેધર મેક ધ સન બ્રાઇટ, બરાબર. ચાલો સાથે મળીને સૂર્યને વધુ તેજસ્વી બનાવીએ. આ એ લોકોનું વિઝન હતું, બરાબર. અને આ વાક્ય આપશે ને તમને ઓપ્શનમાં પૂછશે કે આ વિઝન છે કે મિશન, હા ને, એ બી ધ્યાન રાખજો. એટલે પરફેક્ટ ગોખજો એને. વિઝન શું હતું? ISA નું, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનું, બરાબર. કે એની અંદર સૌથી પહેલાં વિઝન લેટ અસ ટુગેધર મેક ધ સન બ્રાઇટ, અને મિશન હતું એવરી હોમ નો મેટર હાઉ ફાર અવે વિલ હેવ અ લાઇટ એટ હોમ, બરાબર. અને જે ઘર છે બધા ઘરની અંદર લાઇટ હોવા જોઈએ, પછી ગમે તેટલા દૂર હોય કંઈ ફરક નહીં પડે. આ એ લોકોનો મિશન હતો. વિઝન હતું કે ચાલો સાથે મળીને સૂર્યને વધુ તેજસ્વી બનાવીએ. યાદ રાખજો વિઝન, મિશન અને હવે છે ટાર્ગેટ, બરાબર. એમાં ટાર્ગેટ શું નક્કી કરેલું એ લોકોએ? ISA એટલે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, તેની શું છે કાં ગયો ટુવર્ડ્સ 1000 સ્ટ્રેટેજી, બરાબર. 1000 સ્ટ્રેટેજી દ્વારા માર્ગદર્શન આપી છે, જેમાં 2030 સુધીમાં 4 મુખ્ય લક્ષ્યો હાંસલ કરવાના હતા, બરાબર. 2030 સુધીમાં આમાં બી સેમ, આની અંદર જેમ ગોલ નક્કી કરેલા ને 2030 સુધીમાં, આમાં બી એવું નક્કી કરેલું કે 2030ની અંદર આપણે આટલા ગોલ અચીવ કરવાના છે. જેમાં પહેલો ગોલ એ લોકો ટોટલ 4 ગોલ છે એ લોકોના, બરાબર. પહેલો ગોલ છે કે સૌર ઉર્જા ઉકેલોમાં $1 ટ્રિલિયન વધુ રોકાણ એકત્રિત કરવાનું છે, બરાબર. કોઈ બી હિસાબે 2030 સુધીમાં $1 ટ્રિલિયન વધારે ઇન્વેસ્ટમેન્ટ આની અંદર રહેવા જોઈએ, સોલર પ્લાન્ટની અંદર, બરાબર. અને ક્ષમતા, જેની ક્ષમતા કેટલી હોવા જોઈએ? 1000 ગીગાવોટ જેટલી તો ક્ષમતા હોવા જોઈએ 2030 સુધીમાં, બરાબર. ઉર્જાનું એક્સેસ 1000 મિલિયન એટલે કે 1 અબજ લોકોને સ્વચ્છ ઉર્જા મળવી જોઈએ. ટાર્ગેટ છે એ લોકોના, બરાબર. આ ટાર્ગેટ 4 ટાર્ગેટ યાદ રાખવાના છે. એના પછી ઉત્સર્જન ઘટાડવું, વાર્ષિક 1000 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ જેટલું વૈશ્વિક સૌર ઉત્સર્જન ઘટાડવાનું છે, બરાબર. 4 ટાર્ગેટની અંદર પહેલો ટાર્ગેટ હતો કે 1 ટ્રિલિયન જેટલું ઇન્વેસ્ટમેન્ટ થવા જોઈએ. $1 ટ્રિલિયન, પૈસાની, રૂપિયાની. $1 ટ્રિલિયન જેટલું ઇન્વેસ્ટમેન્ટ થવા જોઈએ, બરાબર. 1000 ગીગાવોટ જેટલી એનર્જી મળવા જોઈએ આનાથી જ, સોલર એનર્જીથી. 1000 મિલિયન લોકોને સ્વચ્છ ઉર્જા મળવી જોઈએ, અને 1000 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી ઘટવું જોઈએ, બરાબર. આ ટોટલ 4 ટાર્ગેટ છે જે લોકો અચીવ કરવાના છે 2030 સુધીમાં. આપણે જોઈએ 4 જ વર્ષ બાકી છે, કેટલું અચીવ થઈ જાય તે જોઈ લઉં આપણે. ચાલો, એના પછી છે મુખ્ય પ્રવૃત્તિઓ અને વૈશ્વિક સભ્યપદ, બરાબર. એ લોકોની મુખ્ય પ્રવૃત્તિઓ શું હતી તે? સૌર ઉર્જા નીતિઓને ઘડવામાં દેશને સહાય કરવાનું, બરાબર. હવે એ જે છે યુનિયન ભેગું થયેલું છે ને કન્ટ્રીઓનું, તે લોકો કરે શું, કામ શું કરે, એ લોકોનું મુખ્ય વિશેષતાઓ શું છે તે? તો જે કન્ટ્રી લોકો આ બધું જે લોકોથી હેન્ડલ નથી થતું ને તે લોકોને શીખવાડે કે આવી રીતના હેન્ડલ કરવાનું, ટૂંકમાં એમ. અને સૌર ઉર્જા નીતિઓ ઘડવા માટે દેશને સહાય કરે. પછી ટેકનોલોજીકલ પ્રગતિ અને ઉત્પાદન વિસ્તરણ માટે સહયોગ કરવા માટે સંસ્થાઓને પ્રોત્સાહન આપે, બરાબર. આ નોર્મલ જ વસ્તુ છે, બરાબર. એ પ્રોત્સાહન આપે, બધાને શીખવે, આવી રીતના કામ કરવાનું, નજર રાખે, બરાબર. કોઈ ભૂલ થાય તો શીખવે. આ જ બધું કામ છે એ લોકોનું. સિમ્પલી વાંચી લેજો તમે. આમાં મેઇન જે વસ્તુ છે તે મેં તમને બતાવું. આ જૂથ મૂળ રૂપે કર્ક અને મકર વૃત્તની વચ્ચે સંપૂર્ણ અથવા આંશિક રીતે આવેલા 122 સન બેલ્ટ દેશો પર કેન્દ્રિત હતું, જ્યારે હાલમાં તે વૈશ્વિક સ્તરે 86 દેશોનું સભ્યપદ ધરાવે છે, બરાબર. ટોટલ એની અંદર 86 સભ્યો છે. અને હવે તમને પેલું કર્કવૃત્ત ને વિષુવવૃત્ત ને એવું બધું ખબર હોય ને, કર્કવૃત્ત ને વિષુવવૃત્ત ને એમ કરીને એમ જતું હોય ને, તો એક્ઝેક્ટ એ પોઈન્ટ પર એ સ્ટાર્ટ કરાયેલું છે એવું કંઈક છે, બરાબર. જો કે મને નહીં લાગે એટલું પૂછે, પણ ડિટેલમાં અહીંયા ખાલી મેન્શન કરી મૂકેલી છે. ચાલો, ભણેલા નલ્લા હતા તે કર્કવૃત્ત, વિષુવવૃત્ત ને એવી રીતના મકરવૃત્ત, આવી રીતના 3-4 નામ આવતા હતા, બરાબર. ઇમ્પોર્ટન્ટ ખબર હોય તો ઠીક, નહીં ખબર હોય તો આપણે જેટલું કામનું છે તેટલું તો યાદ રાખવાનું જ છે. ચાલો, એના પછી આપણે જોઈએ NAPCC, બરાબર. NAPCC ફૂલ ફોર્મ પહેલાં તો યાદ રાખવાનું, નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ, બરાબર. નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ યાદ રાખવાનું બધાએ આ નામ. જેમાં કોમ્પ્રિહેન્સિવ ફ્રેમવર્ક એન્ડ કોર પ્રિન્સિપલ્સ, બરાબર. એના વ્યાપક માળખું અને સિદ્ધાંતો જોઈએ આપણે એની અંદર, જે ભારત સરકાર દ્વારા, બરાબર. નેશનલ, જો મેં તમને કાલે બી કીધેલું, નેશનલ આવે, ઇન્ટરનેશનલ આવે, વર્લ્ડ આવે. નેશનલ આવે એટલે ઇન્ડિયાનું હશે, બરાબર. અહીંયા ઇન્ટરનેશનલ આવ્યું એટલે આખા વિશ્વનું હશે, બરાબર. વિશ્વના બહુ બધા કન્ટ્રી જોડાયેલી હતી. અહીંયા N આવ્યું, નેશનલ એટલે ભારતનું છે સ્પેશિયલ, બરાબર. તો ભારત સરકાર દ્વારા 2008ની અંદર આ પ્લાન શરૂ કરવામાં આવેલો હતો, જેનો ઉદ્દેશ છે જળવાયુ પરિવર્તનના પ્રતિકૂળ પ્રભાવોને અસરકારક રીતે સંબોધિત કરતી વખતે ટકાઉ વિકાસના રાષ્ટ્રીય લક્ષ્યોને પ્રાપ્ત કરવાનું છે, બરાબર. આ જે ટકાઉ વિકાસ તમે નક્કી કરેલ છે ને કે આપણે પાર કરવાનું છે, તે ધ્યાનમાં રાખીને
પોલ્યુશન ઓછું રાખીને બધું કામ કરવાનું છે તમારે આની અંદર, બરાબર. હવે એમાં બીજું એક સ્ટાર્ટ ક્યારે કરેલું? ભારત સરકાર દ્વારા 2008માં. ખાસ યાદ રાખવાનું. આ યોજના મુખ્ય રાષ્ટ્રીય મિશન પર કેન્દ્રિત છે, જે ટકાઉ વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે બહુપાંખીય લાંબા ગાળાની અને સંકુલિત વ્યૂહરચનાનું પ્રતિનિધિત્વ કરે, બરાબર. અને હવે જો જે બધા ગોલ નક્કી થયેલા ઇન્ટરનેશનલ લેવલે તે આપણા ભારત દેશની અંદર પાર પાડવાના છે. એ પાર પાડવા માટે ભારત દેશે પોતાનું જ આ નક્કી કરી લખેલું છે, NAPCC, બરાબર. એની અંદર શું થશે? આ જે ગોલ પાર પાડવાના છે ને આપણે, એ ગોલ પાર પાડવા માટે એની અંદર બધા સ્ટ્રેટેજી નક્કી થશે, એનાથી ધ્યાન રાખવામાં આવશે, અને જો કંઈ ખામી દેખાય તો એનાથી મદદ કરવામાં આવશે. આવી રીતના બધું કામ કરશે NAPCC. ભારતમાં સ્ટાર્ટ થયેલું હતું 2008ની અંદર. ભારત સરકારે સ્ટાર્ટ કરેલું હતું. ત્યારે કોની સરકાર હતી ખબર નહીં. ચાલો, હવે એની અંદર ટોટલ 8 મિશન છે, બરાબર. અને એ જે 8 મિશન છે, 8 મિશન યાદ રાખવા પડે તમારે. સવાલમાં પૂછી શકે NAPCCના કેટલા મિશનો છે, કયા કયા, અથવા તો આમાંથી કયા મિશનો NAPCCના છે. ટોટલ 8 મિશન, 8 યાદ રાખજો. નેશનલ સોલર મિશન, બરાબર, રાષ્ટ્રીય સૌર મિશન. નેશનલ મિશન ફોર ઇન્હેન્સ એનર્જી એફિશિયન્સી. નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ હેબિટાટ. નેશનલ વોટર મિશન. નેશનલ મિશન ફોર સસ્ટેનિંગ ધ હિમાલયા ઇકોસિસ્ટમ. નેશનલ મિશન ફોર અ ગ્રીન ઇન્ડિયા. નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. નેશનલ મિશન ઓન સ્ટ્રેટેજિક નોલેજ ફોર ક્લાઇમેટ ચેન્જ, બરાબર. ટોટલ એ 8 છે. મને વાંચતા આવડે કે નહીં આવડે, તમારે 8 મોડે કરવાના, બરાબર, તમારી જવાબદારી. ચાલો, એ 8 મોડે કરી નાખજો, અને પૂછી શકે લોકો ઉપર નીચે ગમે તેમ. ચાલો, પછી ગાઇડિંગ પ્રિન્સિપલ ઓફ NAPCC. જે NAPCC છે એના માટે અમુક ગાઈડન્સ માટેના માર્ગદર્શક સિદ્ધાંતો રજૂ કરાયેલા. એ માર્ગદર્શક સિદ્ધાંતો બીજો, નબળા લોકોનું રક્ષણ કરો. પહેલો સિદ્ધાંત, નબળા લોકોનું રક્ષણ કરો. સમાજના નબળા અને આર્થિક રીતે પછાત વર્ગોના સમાવિષ્ટ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરો, જેથી તેઓ આબોહવા પરિવર્તન સામે સુરક્ષિત રહે, બરાબર. એ લોકોને માર્ગદર્શન આપવાનું, મતલબ કે આ જે ગોલ નક્કી થતા છે ને, એ ગોલની અંદર તમારે આટલું બધું હાસિલ કરવાનું છે, બરાબર. પહેલું શું એ લોકોએ કરવાનું? નબળા લોકોનું રક્ષણ કરવાનું. બીજું, ટકાઉ વૃદ્ધિ કરવાની. ટકાઉ વૃદ્ધિનો મિનિંગ ખબર પડે? વૃદ્ધિ જે ટકી રહી વર્ષો સુધી. હવે આજે તમે અમીર બન્યા, ખાલી એક દિવસ માટે અમીર બન્યા તો એવું નહીં. તમે એ અમીર બનીને ટકી રહીને તો તે તમારી ટકાઉ વૃદ્ધિ કહેવાય, બરાબર. યાદ રાખજો. હા ને. તો ટકાઉ વૃદ્ધિ, રાષ્ટ્રીય આર્થિક વૃદ્ધિ, પર્યાવરણીય ટકાઉપણું વધારે તેની ખાતરી કરવાની છે. પછી ઉર્જાની કાર્યક્ષમતા રહેવી જોઈએ. અનુકૂળ ટેકનોલોજી મળી રહેવી જોઈએ. બજારની અંદર નવીનતા રહેવી જોઈએ. પછી સમાવિષ્ટ શાસન. સમાવિષ્ટ શાસન એટલે નાગરિક સમાજની સક્રિય ભાગીદારી અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા કાર્યક્રમનો અસરકારક અમલ કરવાનો, બરાબર. એકલું ગવર્મેન્ટની જવાબદારી નથી એમ. જે પ્રાઇવેટ લોકો છે, બરાબર, એ લોકોએ બી સક્રિય રીતે ભાગીદાર થવાનું છે. એ ભાગીદાર થઈને આને પાર પાડવાનું છે એમ. એકલું સરકારે જ કરવાનું નથી એવું આની અંદર માનતા એ લોકો. પછી વૈશ્વિક ભાગીદારી, બરાબર. વિશ્વની અંદર જેટલા બી દેશો છે એ બધાનો સહકાર મળીને પછી આપણે આ પાર પાડવાનું છે, એટલું ધ્યાન રાખજો. મતલબ કે ભારતની વાત છે તો ભારતની અંદર પેલા લોકો કેમ સહકાર આપવાના, પણ આપણે એવી રીતના એ લોકોથી હેલ્પ લેવાની. મતલબ કે એ લોકો પાસેથી આપણે મદદ લઈને આપણા દેશને બી આગળ વધારવાનું છે એમ. જે કંઈક ખામી નડતી હોય, જે કંઈક ઘટતું હોય ને, તે મુકતું તમે બીજા દેશથી મંગાવી શકે, એવું માનવું હતું આ NAPCCની અંદર, બરાબર. એના પછી છે મોનેટ્રીયલ પ્રોટોકોલ એન્ડ ઓઝોન ડિપ્લેશન કે ડેપ્લેશન, કાંઈ લખેલું ફ્રેમવર્ક, બરાબર. જો મારું ઇંગ્લિશ પાકું હતું ને આજે તમે બહુ જબરદસ્ત હશે. મારા નેટમાં એના લીધે જ માર્ક્સ ઓછા આવતા. ઇંગ્લિશ મને થોડું ઘણું લોચા પાપડી જ લાગતું એટલે. ચાલો જોઈએ. જો મોનેટ્રીયલ પ્રોટોકોલ એન્ડ ઓઝોન ડિપ્લેસિંગ ફ્રેમવર્ક, બરાબર. આ જે છે ને ઓઝોન, તમને ખબર છે ને, તો ઓઝોન લેયરની જે એમાં કયું આવતું છે, એક સ્ટ્રેટોસ્ફિયર કે અને ઓઝોન લેયરની અંદર જે પેલા લેવલ આવતા છે ને, એમાંથી એક લેવલની અંદર ગાબડા પડતા છે, બરાબર. અંદર વાંચવું એટલે યાદ આવી જાય. એ લેવલની અંદર ગાબડા પડતા છે, લેયરની અંદર. એ ગાબડા પડવાના કારણે જે છે સૂર્યના પારજાંબલી કિરણ ડાયરેક્ટ ધરતી પર આવતા છે, જે તમારા ઘણા બધા રોગોને આગળ વધારતા છે, બરાબર. એના કારણે બહુ બધા રોગો થાય, બહુ બધા નુકસાન થાય. એને રોકવા માટે આ એક્ટ આવેલું, બરાબર. ખબર પડે? એટલે ઓઝોન જે વિઘટિત થતું છે, જે લેયર ઘટતું જતું છે ને, એને બચાવવા માટે આ એક્ટ આવેલું હતું, બરાબર. હવે એ એક્ટ શું છે તે જોઈ લે આપણે. મોનોટ્રીયલ પ્રોટોકોલ એ ઇતિહાસમાં સૌથી સફળ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય કાર્યવાહી માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય એટલે આખા વિશ્વની અંદર એ નક્કી કરેલ છે, જે ઓઝોન અવકક્ષ કરતા પદાર્થોના ઉત્પાદનને તબક્કાવાર નાબૂદ કરીને ઓઝોન સ્તરનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવેલી. જેવું મેં તમને કીધું, ઓઝોન જે લેયર છે ને એનું રક્ષણ કરવા માટે આ બનાવેલી હતી મોનોટ્રીયલ પ્રોટોકોલ એક્ટ, બરાબર. ચાલો એમાં જોઈએ. ઓઝોન સ્તર એટલે કે ઓઝોન લેયર એ ઓઝોનથી બનેલું છે, નોર્મલ વસ્તુ છે, અને મુખ્યત્વે સ્ટ્રેટોસ્ફિયર, આ યાદ આવ્યું, બરાબર. સ્ટ્રેટોસ્ફિયરમાં રહે છે, જે હાનિકારક અલ્ટ્રાવાયોલેટ, બરાબર, યુવી કિરણો આવે ને તેને
ધરતી પર સીધા આવવાથી અટકાવે, બરાબર. સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓઝોન લેયર રહેલું હોય, તે ઓઝોન લેયરનું કામ શું હોય, સૂરજના જે પારજાંબલી કિરણો છે ને, યુવી રેઝ, તે ડાયરેક્ટ આવવાથી અટકાવે અને જેનાથી હાનિકારક વધારે, મતલબ કે વધારે નુકસાન થઈ શકે તેવું. ઓઝોનની જાડાઈ ડોપ્સન યુનિટની અંદર મપાય, બરાબર. ઓઝોન કેટલું જાડું છે ને તે માપવા માટે ડીયુનો ઉપયોગ થાય, ડોપ્સન યુનિટ, યાદ રાખજો ખાસ. ઓઝોન કયા યુનિટમાં મપાય એમ પૂછી શકે તમને. સેન્ટીમીટર, મીટર આપી દીધેલું હોય ને, તમે કિલોમીટર કરીને આવશે, બરાબર. આમાં ડોપ્સિન જ કે કાં ગયું, હા, ડોપ્સન યુનિટ, બરાબર. ડોપ્સન યુનિટની અંદર મપાય આ ડીઓ, એટલે કે ઓઝોન લેયર આ યુનિટની અંદર મપાય, યાદ રાખજો. અને કોઈ પણ ચોક્કસ વિસ્તારમાં ઓઝોન સ્તરના તીવ્ર અક્ષયને ઓઝોન હોલ કહેવામાં આવે, બરાબર. જે કાણા પડી ગયેલા હોય, મતલબ કે જેના નાના નાના છિદ્ર, તમને ખબર હોય ને, ગાબડા પડી ગયેલા છે એવું આપણે નાના હતા ત્યારે ભણતા, તો તેને ઓઝોન હોલ કહેવામાં આવે, તે બી યાદ રાખજો. આગળ આ જે છે, આ પ્રોટોકોલ જે સ્ટાર્ટ કરાયેલું ને, તે સાઇન કરાયેલું હતું 16 સપ્ટેમ્બર 1987 ની અંદર, બરાબર. 16 સપ્ટેમ્બર 1987 ની અંદર સાઇન કરાયેલું હતું, જેને ઇફેક્ટ, મતલબ કે અસરકારકતા એની આવી 1 જાન્યુઆરી 1989. બે વર્ષ કાઢી નાખ્યા કરે આટલા કામના એક્ટને પાર પાડવા માટે, બરાબર. જો કે આપણા જન્મ પહેલા જ આ બધું પાર પડાઈ ગયેલું. અને 1987 સપ્ટેમ્બર 16 ની અંદર સાઇન કરાયેલું અને ઇફેક્ટમાં કરાવેલું 1 જાન્યુઆરી 1989 ની અંદર, બરાબર. ચાલો જોઈએ આગળ. રેટિફિકેશન સ્ટેટસ. સાર્વત્રિક બહાલી અને 198 સભ્યો, 198 સભ્ય દેશો સાથે તે કાયદાકીય રીતે બંધન કરતા સમય બાઉન્ડ માળખું છે, બરાબર. અને એટલે કે એની અંદર 198 સભ્યોએ સિગ્નેચર કરી, બહાલી આપી, એટલે ગેરંટી આપેલી છે કે ભાઈ આપણે આને પાલન કરવાના છે એમ, કેમ કે આખા વિશ્વનો સવાલ છે, બધાની પથારી ફેરવાય એક સાથે. અને જે આ સ્ટાર્ટ કરાયેલું ને, તે સ્થળ છે મોન્ટ્રિયલ, જે કેનેડાની અંદર છે, બરાબર. એટલે જ એના પરથી જ નામ આપી દીધેલું છે. અને આ જે છે શહેરનું નામ છે, એ શહેર આવેલું છે કેનેડાની અંદર, ત્યાં આ સાઇન કરાયેલું હતું, મતલબ સ્ટાર્ટ કરાયેલું હતું, એટલે એના જ નામ પરથી આને એક્ટનું બી નામ આપી દીધેલું છે. ચાલો આગળ જોઈએ. અને ભારતની અંદર કંઈ બને ને તો તેનું કંઈક મસ્ત કડકદાર તડકતું ફડકતું નામ રાખે, બરાબર. જેમ કે આપણે એક જ જોયેલું છે ને, સફરનું બી ફૂલ ફોર્મ થતું છે એમ. શોર્ટમાં બી કંઈ મિનિંગ નીકળતો હોય ને લોંગમાં બી મિનિંગ નીકળતો હોય, એવી રીતના બધું કાઢતા છે એ લોકો. ચાલો એના પછી યુએનસીડી, આ એકાદ બે વસ્તુ રહી ગઈ છે, બરાબર. આ બી જોઈ લો ને, આની અંદર જ છે. એ શું છે ત્યાં? માનવ સર્જિત સિન્થેટિક વાયુઓ કે જે સ્ટ્રેટોસ્ફિયરમાં પહોંચી પછી ઓઝોન અણુઓનો નાશ કરે છે, બરાબર. એવા કયા વાયુઓ છે તે, હા, આ ખાસ યાદ રાખજો. મેજર જે ઓઝોનને હાર્મ કરે ને તે બધા આ વાયુઓ છે. સૌથી પહેલા CFC, બધાને ખબર જ હશે, આ ક્લોરોફ્લોરોકાર્બન, બરાબર. જે પછી બીજું છે HCFC, હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન, બીજું. એના પછી ત્રીજું કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ચોથું મિથેન ક્લોરોફોર્મ, મિથાઇલ ક્લોરોફોર્મ, અને છેલ્લું હેલોન્સ, બરાબર. આ 5 વાયુઓ જે છે તે મોટે ભાગે તમારા ઓઝોન લેયરને ખરાબ કરતા હોય, બરાબર. 5 યાદ રાખવાના છે બધાએ. પછી 1990ના સ્તરની તુલનામાં 98%થી વધુ ODS સફળતાપૂર્વક તબક્કાવાર રીતે દૂર કરવામાં આવ્યો છે, બરાબર. અને એટલે કે 1990ની સરખામણી કરીએ ને તો 98% સુધી આપણને સફળતા મળી છે ને, જે બહુ સારી સફળતા કહેવાય, બરાબર. પછી ચુસ્ત નિયમનકારી અમલીકરણને કારણે સ્ટ્રેટોસ્ફિયર ઓઝોન સ્તર આશરે 2050 સુધીમાં 1990ના સ્તર પર સંપૂર્ણપણે પુનઃપ્રાપ્ય થવાની અપેક્ષા છે, બરાબર. બહુ પહેલી વખત તો કંઈ ગમ્યું મને કે 1980ની અંદર જે કન્ડિશન હતી ને ઓઝોન લેયરની, 2050 સુધીમાં એ કન્ડિશનને આપણે એકદમ ટોટલી સુધારી મૂકશું, એવું કંઈક નક્કી કરેલું છે. ને લાગતું બી છે, આટલું કોન્ફિડન્સલી આપેલું છે ગવર્મેન્ટે, તો પાર બી પાડશે લગભગ. બાકી ગવર્મેન્ટ બહુ કોન્ફિડન્સથી બહુ બધું આપે. ચાલો એના પછી છે UNCED. એક જ મિનિટ, હા, ખાલી. ચાલો 45 મિનિટ થઈ ગઈ ને આજે ખબર નહીં પડી. કેમ ખબર? આજે ઊંઘ પૂરી થયેલી છે મારી. હમણાં બપોરે હોઈ ગયેલો હતો, રાત્રે વિડીયો બનાવ્યા કરું. ચાલો UNCED પહેલાં તો ફૂલ ફોર્મ યાદ રાખજો. યુનાઇટેડ નેશન કોન્ફરન્સ હમણાં જ જો દરેક તારીફ કરી એટલે બધું પતી ગયું. યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ, બરાબર. ફૂલ ફોર્મ યાદ રાખજો. આ જે છે તે તમારું સ્ટાર્ટ કરાયેલું હતું. આને છે ને બીજું રિયો સમિટ તરીકે અને અર્થ સમિટ તરીકે બી ઓળખવામાં આવ્યો. હા, આ બી યાદ રાખજો. UNCED ને રિયો સમિટ બી કહી, અર્થ સમિટ બી કહી. એટલે કોઈ વખત છે ને સવાલમાં આના પરથી સવાલ પૂછેલા હોય અને તમને જવાબ જ નહીં આવડે, બરાબર. યાદ રાખજો, અર્થ સમિટ, રિયો સમિટ બી કહી, UNCED ને ફૂલ ફોર્મ સાથે યાદ રાખજો. અને જે 1992ની અંદર બ્રાઝિલના રિયો ડી જનેરોની અંદર સ્ટાર્ટ કરેલું, બરાબર. કઈ જગ્યાએ? બ્રાઝિલના
રિયો ડી જનીરોની અંદર સ્ટાર્ટ કરેલું હતું 1992ની અંદર, બરાબર. જોઈએ એ લોકોનું કામ શું છે તે. એની અંદર આ બધાનો સમાવેશ કરેલો, એજન્ડા 21, CBD, UNFCCC, UNCCD, રિયો ને ફોરેસ્ટ, બરાબર. એ બધું આગળ જોઈએ ધીરે ધીરે. આ પરિષદનો મુખ્ય ધ્યેય વૈશ્વિક સ્તરે ટકાઉ વિકાસને વ્યાખ્યાયિત કરવાનો અને તેને પ્રોત્સાહિત કરવાનો છે. જો મોટે ભાગે છે ને બધા એક્ટ આને પાર પાડવા માટે જ આવેલા છે. જો કે આનો તો સમયગાળો પતી ગયો, પણ આના માટે, આને પાર કરવા માટે છે ને આ બધી વસ્તુઓ રચાયેલી છે જે આગળ આવતી જવાની છે ને તે. કેમ કે આપણે આપણા દેશને, વિશ્વને પર્યાવરણની દ્રષ્ટિએ બચાવી રાખવાનું છે એમ. જેમાં મુખ્ય પ્રશ્ન એ હતો કે આપણે આપણા ગ્રહને સંપૂર્ણપણે નષ્ટ કર્યા વિના આપણી અર્થવ્યવસ્થાઓનો વિકાસ કેવી રીતે કરી શકીએ અને લોકોનું જીવન કેવી રીતના સુધારી શકીએ, બરાબર. અને મતલબ એની અંદર એ લોકો શું નક્કી કરેલું હતું કે આપણા દેશની અંદર ગ્રહ, દેશ એટલે ભારતની જ વાત નહીં કરતા છે, આ ગ્રહ, આખા સંપૂર્ણ ગ્રહની વાત કરતા છે. આ સંપૂર્ણ ગ્રહને નષ્ટ થયા વિના અર્થવ્યવસ્થાનો વિકાસ કેવી રીતના કરીએ અને લોકોનું જીવન ધોરણ કેવી રીતના સુધારીએ, બરાબર. એટલે કે ઇકોનોમી બી ડેવલપ કરવાની છે, લોકોનું જીવન ધોરણ બી સુધારવાનું છે, પણ સાથે સાથે છે ને આપણું એન્વાયરમેન્ટ બી બચી રહેવા જોઈએ. આવો આ લોકોનું આની અંદર માનવાનું હતું, બરાબર. કે કેવી રીતના આપણે આપણી ઇકોનોમી ડેવલપ કરીએ કે જેનાથી અર્થતંત્રની અંદર વધારે પ્રોબ્લેમ્સ નહીં ઊભા થાય, બરાબર. ચાલો એમાં જોઈએ તો 1992ની અર્થ સમિતિ દ્વારા અનેક મહત્વપૂર્ણ કાર્ય યોજનાઓ, કરારો અને વહીવટી ઘોષણાઓ બહાર પાડવામાં આવી, બરાબર. જે અહીંયા છે ને આ કહેતો છે તે. તેમાં પહેલું એજન્ડા 21 જો. એ હવે આ જે છે એજન્ડા 21, એની અંદર શું નક્કી થયેલું તે તમારે યાદ રાખવાનું ખાલી. 21મી સદીમાં સામાજિક, આર્થિક અને પર્યાવરણીય ક્ષેત્રોમાં ટકાઉ વિકાસ હાંસલ કરવા માટે દેશો માટેની એક વિગતવાર બ્લુપ્રિન્ટ અને કાર્ય યોજના છે, જેની મુખ્ય ભાવના છે કે કોઈ રાષ્ટ્ર એકલું નથી, સાથે મળીને આપણે કરી શકીએ, બરાબર. એજન્ડા 21ની અંદર છે ને બ્લુપ્રિન્ટ છે કે તમારે કેવી રીતના કામ કરવાનું છે બધા દેશો માટે. અને એનો મેઇન ગોલ શું છે ખબર? ભાવના શું છે એ લોકોની? કોઈ રાષ્ટ્ર એકલું નથી, બરાબર. કોઈ બી રાષ્ટ્ર એકલું નથી, બધા સાથે છે અને સાથે મળીને આપણે બધું કરી શકીએ. આવી રીતના એ લોકો મોટિવેટ કરતા હતા ટૂંકમાં, એવું સમજો ને, એજન્ડા 21ની અંદર. પછી CBD, પહેલા તો ફૂલ ફોર્મ કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, બરાબર. કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, બરાબર. આ જે છે CBDનું ફૂલ ફોર્મ યાદ રાખજો. હવે તેની અંદર શું નક્કી થયેલું તે વનસ્પતિ, પ્રાણીઓ અને ઇકોસિસ્ટમનું રક્ષણ કરવા અને કુદરતી સંસાધનોનો ટકાઉ ઉપયોગ કરવા માટેનો એક બંધનકર્તા છે, બરાબર. બંધનકર્તા કરાર છે. આની અંદર કરાર થયેલો હતો કે વનસ્પતિને, પ્રાણીને, જે ઇકોસિસ્ટમ છે ને તેનું રક્ષણ કરવા માટે કુદરતી સંસાધનોનો કેટલા ટકાવી રાખવાનો અને કેટલો ઉપયોગ કરવાનો તે આની અંદર નક્કી થયેલું હતું. પછી છે UNFCCC. આ જે બધું છે ને એ બધું આના અંડર જ નક્કી થયેલું, એ બી ધ્યાન રાખજો. UNFCCC નું ફૂલ ફોર્મ યાદ રાખજો પહેલા. UN ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, બરાબર. UN એટલે કે યુનાઇટેડ નેશન, હા ને. યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જ ઉપર યુનાઇટેડ નેશનનો ફ્રેમવર્ક કેવી રીતના, એમાં શું નક્કી થયેલું છે જો. આબોહવા પરિવર્તન સામે વ્યવહાર કરવાના વૈશ્વિક પ્રયાસોની શરૂઆત, જેનો મુખ્ય ધ્યેય ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનને સ્થિર કરવાના, બરાબર. એટલે કે આની અંદર નક્કી શું થયેલું? ગ્રીન હાઉસ ગેસને કંટ્રોલ કરવાનું છે, બરાબર. એમાં જોઈએ શું છે. અને જેણે ક્યોટો પ્રોટોકોલ અને પેરિસ કરાર જેવો ભાવિ કરારો માટે માર્ગ મોકળો કર્યો છે, બરાબર. આગળ આવેલું છે કે જોઈ લે. હા, ક્યોટો પ્રોટોકોલ છે અને પેરિસ, આ જે છે ને આ બધું આવવા માટે આણે શરૂઆત કરેલું. કાં ગયું? UNFCCC. આ જે છે ને UNFCCC CCC છે. UNFCCC આ જે સ્ટાર્ટ કરેલું ને, આના કારણે આ ક્યોટો પ્રોટોકોલ અને પેરિસ એગ્રીમેન્ટ થોડુંક વેગ પકડેલું હતું, બરાબર. એમ પહેલા એની ગણતરી હતી નહીં, મતલબ કે એવું કંઈક અસ્તિત્વમાં નહીં હતું. આના કારણે આ બધી આઈડિયા આવી. જોઈએ આગળ શું છે એ બી, હા ને. ચાલો પછી UNCCD, ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન કન્વેન્શન ટુ કોમ્બેટ ડિસર્ટિફિકેશન, બરાબર. તેમાં શું નક્કી થયેલું તે જો. ફૂલ ફોર્મ તો તમારે યાદ રાખવાનું છે. શુષ્ક પ્રદેશોમાં જમીનની ગુણવત્તા બગડતી અટકાવવા અને રણનીકરણ સામે લડવા માટેનો એક મહત્વપૂર્ણ કાયદાકીય કરાર છે, બરાબર. જમીનની ગુણવત્તા જેટલી બગડતી જતી છે, રણનીકરણ એટલે કે છે ને જે જમીન ધોવાઈને બધી જગ્યાએ રણવાળો વિસ્તાર થઈ જતો છે ને તેને અટકાવવાનું, અને ટૂંકમાં જમીનને લગતી બધી કામગીરી કરવા માટે આ નક્કી થયેલું હતું, બરાબર. કે જમીનને કેવી રીતના બચાવવાની છે, ફળદ્રુપતા કેવી રીતના વધારવાની છે. પછી રિયો ડિક્લેરેશન, બરાબર. રિયો ડિક્લેરેશન જે છે તે શું છે તે જોઈએ. પર્યાવરણીય સંરક્ષણ અંગે દેશોના અધિકારો અને જવાબદારીઓનું માર્ગદર્શન કરતા 27 વ્યાપક સિદ્ધાંતોનો સમૂહ છે, બરાબર. ટોટલ 27 વ્યાપક સિદ્ધાંતોનો સમૂહ નક્કી કરેલો હતો આની અંદર, રિયો ડિક્લેરેશનની અંદર, બરાબર. રિયો ઘોષણાની અંદર. અને જેની અંદર
સામાન્ય પરંતુ વિભિન્ન જવાબદારીઓનો ખ્યાલ રજૂ કરવામાં આવેલો હતો, બરાબર. એટલે કે દેશની અંદર પર્યાવરણને સંરક્ષણ કરવા માટે જે તમારે કરવાનું છે ને એવા ટોટલ 27 સિદ્ધાંતો નક્કી કર્યા. એ બધા સિદ્ધાંતોનું બધા દેશે પાલન કરવાનું છે. એ નક્કી થયું રિયો ડિક્લેરેશનની અંદર. પછી છે ફોરેસ્ટ પ્રિન્સિપલ, એટલે કે વનના સિદ્ધાંત, બરાબર. જંગલોને બચાવવાનું બી બહુ મહત્વનું છે, એના માટેના અમુક સિદ્ધાંતો નક્કી થયા. બસ થોડુંક જ બાકી છે, 3-4 જેવું. અને તમે રેસ્ટ લઈ શકે, તમારી ઈચ્છા છે, મારે તો પતાવવાનું છે. તો આજે ફોરેસ્ટની અંદર સિદ્ધાંતો નક્કી થયા, તેમાં વિશ્વભરના તમામ પ્રકારના જંગલોના ટકાઉ સંચાલન, જાળવણી અને પર્યાવરણીય સમતોલન માટેના બિન બંધન કરતા માર્ગદર્શન સિદ્ધાંતો છે, બરાબર. આની અંદર એટલે કે જંગલો બચાવવા માટે આની અંદર નિર્ણયો બધા નક્કી થયેલા હતા. તેમાં હવે આગળ જોઈએ, નેક્સ્ટ ટોપિક છે ધ 3 રિયો કન્વેન્શન, એટલે કે 3 સંમેલન જે હતા રિયો કન્વેન્શન, તેની અંદર શું છે તે જો. 1992ની અર્થ સમિતિમાંથી સીધા જ 3 પર્યાવરણીય સંમેલનો અસ્તિત્વમાં આવ્યા, જે પરસ્પર જોડાયેલા ઇકોસિસ્ટમના મુદ્દાઓ પર કામ કરે છે. જેમાં સૌથી પહેલું છે CBD, બીજું છે UNFCCC અને ત્રીજું છે UNCCD. 3 આપણે અહીંયા જોઈ જ ગયા, બરાબર. આ જે 3 છે ને તે તમારા નક્કી થયેલા હતા. આ 3 રિયો કન્વેન્શન બી કહેવાય આને, બરાબર. એ બી યાદ રાખી મૂકજો કે આ જે 3 છે ને આ 3ને કહેવાય રિયો કન્વેન્શન. 3 રિયો કન્વેન્શન બી કહેવાય. એટલે એ લોકો પૂછી શકે કે રિયો કન્વેન્શનની અંદર કોનો સમાવેશ થાય, અને તેમાં એજન્ડા 21 આપી દીધેલો હોય, તમે એ ટીક કરીને આવી જાય, બરાબર. જે એજન્ડા 21ના લક્ષ્યોને સીધું યોગદાન આપે, બરાબર. આ જે 3 છે એ 3 રિયો કન્વેન્શન બી કહેવાય. અને આના જે ટાર્ગેટ છે ને એ ડાયરેક્ટ આને સપોર્ટ કરે, બરાબર. મતલબ કે આના ટાર્ગેટ પૂરા કરવા માટે આ 3 કામ કરતા છે, એવું નક્કી રાખજો. અને આના કારણે તમારા ક્યોટો પ્રોટોકોલ અને પેરિસ એગ્રીમેન્ટ સ્ટાર્ટ બી થયેલું હતું, તે બી યાદ રાખવાનું. ચાલો હવે આપણે જોઈએ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટી, COP. મેં કીધું ને આગળ આવશે તમારું કોન્ફરન્સ ઓફ પાર્ટી. એ કોન્ફરન્સ ઓફ પાર્ટી શું છે તે તો તમને આગળ કીધેલું છે. દર વર્ષે કોન્ફરન્સ ભરાતી છે અલગ અલગ દેશની અંદર. જે સ્ટાર્ટ થયેલું હતું 1995થી, બરાબર. વર્ષ યાદ રાખજો. 1995ની અંદર પહેલું કોન્ફરન્સ ઓફ પાર્ટી, જો પહેલું યાદ રહી ગયેલું હોય ને તો તમે હાથ પર ગણીને કયા નંબર પર કયા વર્ષે સ્ટાર્ટ થયેલું હશે તે બી નક્કી કરી શકે, બરાબર. તો 95માં પહેલી, તો 96માં બીજી, 97માં ત્રીજી, બરાબર. થોડાક મેં લખી આપ્યા છે ઇમ્પોર્ટન્ટ. જેમાંથી પહેલી કોન્ફરન્સ જે 1995માં થયેલી ને તે જર્મનીના બર્લિન ખાતે યોજાઈ હતી, જેણે રિયો પછીના આદેશોનું મૂલ્યાંકન કરેલું, બરાબર. ટૂંકમાં લખી આપ્યું છે કઈ કોન્ફરન્સ કઈ જગ્યા પર કયા વર્ષે આવેલી હતી. પછી ત્રીજી કોન્ફરન્સ જે છે તે 1997માં જાપાનના ક્યોટો ખાતે યોજાયેલી હતી, જેના પરિણામે ઉત્સર્જન ઘટાડવા માટેના ઐતિહાસિક ક્યોટો પ્રોટોકોલ બનાવેલો, બરાબર. આ ક્યોટો પ્રોટોકોલ આ COP3ની અંદર બનાવેલો. અહીંયા છે કે નહીં મળે, પણ અહીંયા યાદ રાખી રાખજો તમે. આ ભૂસાઈ ગયું થોડું ઘણું. ચાલો એના પછી 8મી, 21મી, 29મી ને 30મી. અત્યારે 26ની અંદર 31મી આવી ગઈ કે નહીં આવી તે થોડાક ચેક કરી લેજો ગૂગલ પર. અને 2025ની 30મી જે હતી તે બ્રાઝિલના બેલેમ ખાતે હતી. કોઈ ઇન્ડિયામાં છે કે નહીં? હા, ભારતવાળી મૂકેલી છે મેં. 2002ની અંદર 8મી કોન્ફરન્સ ભરાયેલી. 2002ની અંદર 8મી કોન્ફરન્સ ભારતના ન્યૂ દિલ્હી ખાતે યોજાઈ હતી, જે ટેકનોલોજીકલ હસ્તાંતરણ અને વિકાસ પર કેન્દ્રિત છે. આ મોસ્ટ ટાઈમ બી હોઈ શકે, કેમ કે ભારતને લગતું વધારે પૂછી શકે તમારું, બરાબર. 26માં ક્યાં યોજાઈ યાદ રાખી લેજો. પહેલી યાદ રાખી લેજો, અને ભારતની અંદર કઈ હતી તે યાદ રાખી લેજો. અને આ જે મેં આપ્યા છે તે ઇમ્પોર્ટન્ટ વાળા લખી આપ્યા છે, તે બી યાદ રાખી લેજો. હવે 1 મિનિટનો રેસ્ટ. ચાલો નેક્સ્ટ છે એજન્ડા 21, બરાબર. થોડુંક ઘણું અહીંયા જોયું જ આપણે, પણ હવે થોડુંક ડિટેલમાં જોઈએ. એની અંદર શું છે તે નોર્મલ જ છે. હવે બધું ખબર પડવા લાગી હશે કે યુનિટ 9ની અંદર શું છે તે. એજન્ડા 21 એ સામાજિક, આર્થિક અને પર્યાવરણીય ક્ષેત્રોમાં ટકાઉ વિકાસ હાંસલ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તૈયાર કરાયેલી એક વ્યાપક બિનબંધન કરતા વૈશ્વિક કાર્ય યોજના છે, બરાબર. અને
જે આખા વિશ્વ છે એ વિશ્વની અંદર સંયુક્ત રાષ્ટ્રોને ભેગા કરીને એ લોકોએ આ એજન્ડા 21ની અંદર પર્યાવરણને કેવી રીતના બચાવવાનું ને તે નક્કી કર્યું છે. આ જે બધા ગોલ છે તે અચીવ કરવાના છે બિનબંધન કરતા, એટલે બધા માટે કમ્પલસરી નથી કે બધા એની અંદર બંધાઈ જવાનું નથી, બરાબર, પણ વ્યાપક કરેલા એ સિદ્ધાંતો છે એની અંદર જે આપણે આગળ જોયું બી. 1992ની અંદર બ્રાઝિલમાં રિયો ડી જનેરોની અંદર યોજાયેલું, બરાબર, અહીંયા બી છે આ રિયો ડી જનેરોની અંદર આ બી યોજાયેલું હતું સેમ એજન્ડા 21. જો એની અંદર જ બધું નક્કી થયેલું તો તે બી ત્યાં જ થયેલું હશે, બરાબર, યાદ રાખી લેજો. આ એજન્ડા 21 જે છે તે 1992ની અંદર બ્રાઝિલના રિયો ડી જનેરોની અંદર યોજાયેલું હતું, જેમાં યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટલ એન્ડ ડેવલપમેન્ટ UNCED આવી ગયું ને, મેં તમને અહીંયા જ કીધું, આના અંડર એ યોજાયેલું હતું. એટલે એના અંડર જો યોજાયેલું હોય તો તે જ્યાં યોજાયું ત્યાં જ એ બી બનેલું હશે, બરાબર, યાદ રાખજો આવી રીતના. ચાલો, એની અંદર જે સ્ટ્રક્ચર છે તે સ્ટ્રક્ચર કેવું હતું તે જો. આ કાર્ય યોજના સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વભૌમ સરકારો, સ્થાનિક સત્તાવાળાઓ અને બહુપક્ષીય સંસ્થાઓ દ્વારા વ્યૂહાત્મક રીતે અમલમાં મૂકવા માટે તૈયાર કરેલી, બરાબર. આ જેટલી સંસ્થાઓ છે વિશ્વની અંદર એ બધા લોકોએ વ્યૂહાત્મક રીતે એને અપનાવવાનું છે અને દેશને બચાવવાનું છે, બરાબર, સાદી ભાષામાં કેમ તો, અને દેશને વિશ્વને બચાવવાનું છે. હવે એની અંદર દરેક સ્થાનિક સરકારે સ્થાનિક વિકાસ ફ્રેમવર્ક અંતર્ગત પોતાના મુખ્ય ઉદ્દેશ તરીકે એજન્ડા 21નું સ્થાનિક સ્વરૂપ તૈયાર કરવામાં પ્રોત્સાહિત કરવામાં આવે છે, બરાબર. એટલે કે છે ને આખા વિશ્વનું તો એક એજન્ડા છે જ એજન્ડા 21ની અંદર, પણ 21 એટલે લગભગ કેમ નામ આપેલું હશે એનું ખબર? 21મી સેન્ચુરી, 21st સેન્ચુરીની અંદર આપણે આ બધું કમ્પ્લીટ કરવાનું છે એટલે લગભગ એજન્ડા 21 આપેલું હશે, પણ શ્યોર નથી મેં 100%, અને પણ જ્યાં સુધી મને લાગે એકાદ જગ્યાએ તો એવું હતું મેં લગભગ વાંચેલું ત્યાં સુધી, અને એટલે એજન્ડા 21 લગભગ 21st સેન્ચુરી માટે એવું નામ આપેલું હશે કે આમાં આપણે અચીવ કરવાનું છે. તો જેમ બીજા દેશના આખા વિશ્વ માટે જે નક્કી થયેલું હોય ને તેના સાથે સાથે પોતાના પર્સનલ દેશે બી અમુક કાયદા બનાવવાના છે, એ કાયદા બનાવવા માટે પ્રોત્સાહિત કરે આ એજન્ડા 21, બરાબર, પોતે પર્સનલી બી કાયદા બનાવતા થાય એમ. મૂળ સમયરેખા સદીના અંત સુધીમાં વ્યાપક વૈશ્વિક ટકાઉપણાના ઉદ્દેશોને પૂર્ણ કરવાનો હેતુ હતો, જેમાં 21 આંકડો ખાસ કરીને લક્ષિત, હા જો આવી ગઈ, યસ મેં સાચો પડ્યો, 21 જે આંકડો છે ને નંબર આપેલું છે ને તે ખાસ કરીને લક્ષિત 21મી સદી દર્શાવે, હા ને, એટલે ધ્યાન રાખજો એજન્ડા 21 નામ પડેલું ને તે 21 એ 21 ગોલ કે એવું કંઈ નથી, પણ આ જે 21 છે ને એ આપણી સદી બતાવે કે 21મી સદીમાં આપણે આ બધું હાંસલ કરવાનું છે, બરાબર. ચાલો નેક્સ્ટ. 14 જૂન 1992ના રોજ UNCED સમિટના અંતિમ ચરણમાં 178થી વધુ રાષ્ટ્રીય સરકારોએ રિયો ઘોષણા અને વન સિદ્ધાંતોની સાથે સત્તાવાર રીતે એજન્ડા 21ને સ્વીકારેલું. ટોટલ 198 લોકોએ સ્વીકારેલું હતું. આની અંદર 14 જૂન 1992ની અંદર છેલ્લું ચરણ હતું ને, અંતિમ ચરણ, એટલે કે આજે મતલબ કે એવું કંઈક સંગી મંગી ભરાતી હશે, મતલબ કે ભેગા મળેલા હશે, એ બધા કંઈક કામ કરતા હશે, એ કામની અંદર છેલ્લું જે ચરણ હતું ને, એક પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ એમ કરીને ચરણ પાડેલા હશે, ભાગ પાડેલા હશે, તેમાં અંતિમ ચરણની અંદર આને એક્સેપ્ટ કરેલું હતું, જેમાં 178 જેટલા દેશોએ એક સાથે સંમતિ આપેલી હતી એમ, હા ને, બહુ સારું કહેવાય. ચાલો જોઈએ આગળ, થોડુંક જ બચ્યું છે. કાં ગયો? હા હેલો. એના પછી છે CBD એન્ડ ગ્લોબલ એન્વાયરમેન્ટલ ફ્રેમવર્ક, બરાબર. થોડું ઘણું અહીંયા છે, વાંચી લેજો, સિમ્પલ જ છે, બહુ કંઈ હાર્ડ નથી. આમાં છે ને મેન આ જે બધી થિયરીઓ છે ને એ બધા નોર્મલી વાંચીને આવડી જ જાય તેવી છે, પણ આ વસ્તુ શું થાય ખબર? અહીંયાથી તમે થોડું ઘણું સાંભળી લીધું ને તો વાંચતી વખતે એક્ઝેક્ટ થિંગ એટલે બ્લિંક થઈ જાય કે હા આવું કંઈક કીધેલું. તો આજે આટલું બધું છે ને, આટલા બધામાંથી હજુ પેપરને વાર છે, બરાબર. તો જેટલું તમે શોર્ટમાં બનાવી શકે ને એટલું શોર્ટમાં બનાવો, બરાબર. જેમાં છે ને તમે તમારી ઈચ્છા મુજબ બહુ બધી લિસ્ટ બનાવી શકે, જેમાં સૌથી પહેલી લિસ્ટ તો છે ને વર્ષવાળી ખાસ બનાવજો, કયા વર્ષમાં આવેલી, તારીખ સાથે અને ફૂલ ફોર્મ, બરાબર. તો 5 કે 6 પાનામાં છે ને પેપર 1ના બધા ટોટલી ફૂલ ફોર્મ લખી નાખજો. એક જો બતાવું મેં તમને, મને આજે જ મળેલું હતું, આ મારું કોમર્સનું છે, બરાબર, ધૂળ ખાઈ ગયેલું છે, હા ને, આ હમણાં સાફ સફાઈ કરતો હતો ને આજે મળી આવ્યો તો કરું બતાવી દેમ. આ જે છે ફૂલ ફોર્મ અને તારીખ એની આખી લિસ્ટ બનાવેલી છે મેં, બધું ધૂળવાળું થઈ ગયેલું છે, અને આવી રીતના તમારે બી લિસ્ટ બનાવી નાખવાની, એટલે છેલ્લી ઘડીએ આને જ વાંચવાનું રહે, બરાબર. આ લિસ્ટ તો બનાવીને પછી એવું વિચારો તો મારો કે 1995 એટલે 1991ની અંદર જેટલા હોય તે બધા લાઈનમાં લખી લેમ, પછી 1996ની અંદર જેટલા છે તે બધા લાઈનમાં લખી લેમ, એમ કરીને એક ફાઇનલ લિસ્ટ બની જાય ને તો મારે શું યાદ રાખવાનું ખબર? નામ યાદ રાખવાના, આ બધા 1991 વાળા, નામ યાદ રાખવાના, આ બધા 1995 વાળા, બરાબર. આવી રીતના થોડુંક ટાર્ગેટ હતો, પણ તે પહેલાં જ પેપર આવી ગયું, કેમ કે આટલો બધો ટાઈમ નહીં હતો મારા પાસે. તો ક્લાસીસ બી કરાવતો હતો મેં તેવા ટાઈમે, તો 6 6 7 7 8 8 બેચ લેતો મેં,
હા ને, ત્યારે આપેલો. અત્યારે થોડાક બેચ ઓછા કરી નાખ્યા છે મારા ગળાના પ્રોબ્લેમના લીધે. ચાલો, CBD એન્ડ ગ્લોબલ એન્વાયરમેન્ટલ ફ્રેમવર્ક જોવાના છે. હવે આની અંદર શું છે તે જો, જૈવ વિવિધતા પર સંમેલન CBD, બરાબર. CBD નું ફૂલ ફોર્મ કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, બરાબર. ફૂલ ફોર્મ યાદ રાખજો. જે અનૌપચારિક રીતે જૈવ વિવિધતા સંમેલન તરીકે ઓળખાય છે. તે એક સીમાચિહ્ન આંતરરાષ્ટ્રીય કાયદા તરીકે બંધન કરતા સંધિ છે. આ સંમેલનનો મુદ્દો 22 મે 1992 રોજ તૈયાર કરવામાં આવેલો. મુદ્દો નહીં, મુસદ્દો કહેવાય એને. અને કે આનો જે મુસદ્દો તૈયાર કરેલો ને તે મે 22, 1992 ની અંદર તૈયાર કરેલો હતો. જે વૈશ્વિક પર્યાવરણીય સંરક્ષણ માટે 29 ડિસેમ્બર 1993 રોજ અમલમાં આવેલો, બરાબર. મુસદ્દો આ તારીખે રજૂ થયેલો અને અમલમાં આવ્યો તમારું 19 ડિસેમ્બર 1993 ની અંદર. હવે એ સંમેલનના મુખ્ય ઉદ્દેશો શું હતા તે જોજો. આ સંમેલનનો મુખ્ય 3 ઉદ્દેશો હતા. પહેલું, જૈવ વિવિધતા અથવા જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું, બરાબર. જૈવ વિવિધતા એટલે કે જે જુદી જુદી પ્રજાતિઓ છે ને એ બધાનું રક્ષણ કરવાનું છે. તેના ઘટકોનું ટકાઉ ઉપયોગ કરવાનું છે, બરાબર. જે ઘટકો છે એ બધાનું ટકાઉ ઉપયોગ કરવાનું છે. અને ત્રીજું હતું, આનુવંશિક સંસાધનોમાંથી ઉદ્ભવતા લાભોની વાજબી અને સમાન વહેંચણી કરવાની છે, બરાબર. જે સંસાધનોમાંથી જે બેનિફિટ નીકળે ને એટલે કે લાભો મળે એનું છે ને વ્યવસ્થિત અને સમાન વહેંચણી કરવાની છે તમારે. આવા 3 ટાર્ગેટ નક્કી થયેલા હતા આની અંદર. એના પછી તેનો વ્યાપક ઉદ્દેશ જૈવ વિવિધતાના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ માટે રાષ્ટ્રીય વ્યૂહરચના વિકસાવવાનો છે, જે તેને ટકાઉ વિકાસ સંબંધિત એક મુખ્ય દસ્તાવેજ બનાવે છે. એટલે એવું સમજો નહીં કે આજે છે ને જુદી જુદી જાતિઓ પ્રજાતિઓ છે ને જે લુપ્ત થવાની છે કે લુપ્ત થઈ રહી છે એ બધાને છે ને સંરક્ષણ આપવા માટે આ બનેલું હતું, બરાબર. ચાલો, એના પછી છે કી પ્રોટોકોલ્સ, બરાબર. કી પ્રોટોકોલ્સ એટલે કે આજ CBD હેઠળના મુખ્ય પ્રોટોકોલ્સ. એની અંદર મુખ્ય પ્રોટોકોલ્સ કયા છે તે જો. 29 જાન્યુઆરી 2000 રોજ અપનાવવામાં આવેલું હતું, બરાબર. વોટ ઇઝ ધીસ નોનસેન્સ? 19 ડિસેમ્બર 1993 ની અંદર ઇફેક્ટમાં આવેલું. તો 29 જાન્યુઆરી 2002 રોજ અપનાવવામાં આવ્યું હતું અને 11 સપ્ટેમ્બર 2023 રોજ અમલમાં મૂકવામાં આવ્યું. આ કંઈ બીજું જ છે કે કાર્ટેજેના પ્રોટોકોલ. હા, ઓકે. આ શું છે તે જોજો. આજે છે ને CBD જે ઇફેક્ટમાં તો આવી ગયેલું, પણ એની અંદર છે ને બીજા પાછા પ્રોટોકોલ નક્કી થયેલા. તેમાં એક પ્રોટોકોલ છે કાર્ટેજેના પ્રોટોકોલ, બરાબર. કાર્ટેજેના પ્રોટોકોલ. આ જે પ્રોટોકોલ છે ને 29 જાન્યુઆરી 2002 રોજ અપનાવ્યું અને 11 સપ્ટેમ્બર 2023 રોજ અમલમાં આવ્યું. આ તારીખ બી યાદ રાખવો પડે. બાપરે, કેટલું યાદ રાખવાનું તમે. આ એક આંતરરાષ્ટ્રીય કરાર છે જેનો હેતુ આધુનિક બાયોટેકનોલોજીના પરિણામે જીવંત સંશોધિત સજીવોના સુરક્ષિત સંચાલન, પરિવહન અને ઉપયોગને સુનિશ્ચિત કરવાનો છે, જે જૈવ વિવિધતા પર પ્રતિકૂળ અસરો કરી શકે તેમજ માનવ સ્વાસ્થ્ય માટેના જોખમોને પણ ધ્યાનમાં લે, બરાબર. એટલે કે છે ને આ લોકોનું મેઇન કામ શું હતું? જે લોકો મતલબ ઓછી પ્રજાતિઓ છે ને, જનજાતિઓ જેનું પ્રમાણ ઓછું છે તેને સાચવવાનું, તેનું સંરક્ષણ કરવાનું. તો તેના અંદર બીજા અલગ અલગ પ્રોટોકોલ નક્કી થયા. 2 પ્રોટોકોલ છે, એ બંને તમારે યાદ રાખવાના. કઈ તારીખે આવેલા ને કઈ તારીખે અમલમાં થયેલા. તેમાં છે એક નાગોયા પ્રોટોકોલ. આ પૂછાયેલો છે નાગોયા પ્રોટોકોલ, મને યાદ છે. અને નાગોયા પ્રોટોકોલ 29 ઓક્ટોબર 2010 રોજ જાપાનની અંદર નાગોયામાં અપનાવવામાં આવેલો હતો, એટલે જેનું નામ પડી ગયેલું. અને 12 ઓક્ટોબર 2014 રોજ અમલમાં આવેલો. એનું કામ શું હતું તે બી વાંચી નાખજો, સિમ્પલ છે. એના પછી ઇમ્પોર્ટન્ટ એન્વાયરમેન્ટલ માઇલસ્ટોન્સ એન્ડ કોન્ટેક્સ, બરાબર. 1 મિનિટ આપજો મને ખાલી. ચાલો, ઇમ્પોર્ટન્ટ એન્વાયરમેન્ટલ માઇલસ્ટોન એન્ડ કોન્ટેક્ટ્સ એટલે કે મહત્વપૂર્ણ પર્યાવરણીય સીમાચિહ્ન અને સંદર્ભોની વાત કરી છે. વર્ષ 2010ને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલું, બરાબર. ખાસ યાદ રાખજો, વર્ષ 2010 જે છે ને તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા વર્ષ, બરાબર. પૂછી શકે તમને કે ઇન્ટરનેશનલ યર ઓફ બાયોડાયવર્સિટી કયું છે, તો વર્ષ કયું? 2010 પૂછશે, યાદ રાખજો. પછી યુએનએ ડિસેમ્બર 2010માં 2011થી 2020ને સંયુક્ત રાષ્ટ્ર જૈવ વિવિધતા દાયકા તરીકે ઘોષિત કરેલું, બરાબર. 2010ની અંદર યુનાઇટેડ નેશને શું ઘોષિત કરેલું હતું કે 2011થી લઈને 2020 સુધીમાં તે જૈવ વિવિધતા દાયકા તરીકે ઓળખાશે, બરાબર. 11થી લઈને 20 સુધી. 2010 જે છે તે ઇન્ટરનેશનલ યર ઓફ બાયોડાયવર્સિટી એટલે કે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા વર્ષ હતું. અને ત્યારે નક્કી કર્યું કે 11થી લઈને 20 સુધીને આ જે છે તે જૈવ વિવિધતાના દાયકા તરીકે ઓળખાય, બરાબર. એની અંદર આપણે બધું કમ્પ્લીટ કરવાના છે, એમ એવું કંઈક સમજી લો ને તમે. પછી જૈવ વિવિધતા
હોટસ્પોટ એ એક ભૌગોલિક પ્રદેશ છે જેમાં નોંધપાત્ર સ્તરે જે વિવિધતા હોય છે જે વસવાટના દબાણને કારણે જોખમમાં મુકાયેલી છે, બરાબર. વસવાટના દબાણના કારણે એટલે મનુષ્ય લોકોને રહેવા માટે એટલી જગ્યા જોઈએ કે જેના કારણે જંગલને એવું કાપી નાખે તો એના કારણે જે વસ્તીઓ છે, પ્રાણીઓની વસ્તીઓ તે ઘટતી જતી છે, બરાબર. અને એના પછી છે ને આ મેં તમને બંનેનું કમ્પેરિઝન કરીને આપેલું છે, બરાબર. એટલે શોર્ટમાં તમે એને કમ્પેર કરી શકે. એ કમ્પેરિઝન નોર્મલ છે, જે આગળ આવી ગયું તે જ છે, પણ શોર્ટમાં એ છે, એ થોડુંક વાંચી લેજો, બરાબર. એના પછી આપણે જોઈએ ક્યોટો પ્રોટોકોલ. આ જે ક્યોટો પ્રોટોકોલ આવેલું ને તે તમારું જાપાનની અંદર હતું કે હોદવા લેવું મને, હા, જાપાનની અંદર ક્યોટો કરીને એક ગામડું છે, મતલબ કે ગામડું હશે, સિટી હશે, જે હશે તે. તો ક્યોટો ગામની અંદર જાપાનની અંદર જે છે ત્યાં આ સ્ટાર્ટ કરાયેલું હતું 11 ડિસેમ્બર 1997ના રોજ જાપાનના ક્યોટો ખાતે અપનાવવામાં આવેલું હતું અને 16 ફેબ્રુઆરી 2005ના રોજ અમલમાં આવેલું, બરાબર. આ તારીખે અપનાવ્યું અને આ તારીખે અમલમાં આવેલું હતું જાપાનની અંદર ક્યોટો ગામની અંદર, બરાબર. ચાલો જોઈએ હવે. ક્યોટો પ્રોટોકોલ એ યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ UNFCCC, મેં તમને અહીંયા જ કીધેલું હતું આ કરતી વખતે કે આના અંડર આ લોકોને વેગ મળેલો હતો બંનેને, બરાબર. તો આ જે છે UNFCCC ને લંબાવતી એક રાષ્ટ્રીય સંધિ છે જે રાજ્ય પક્ષોને ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન ઘટાડવા માટે પ્રતિબિંબિત કરે, બરાબર. આનું કામ બી લગભગ એ જ હતું, ગ્રીન હાઉસને કંટ્રોલ કરવાનું. તો એને જ આગળ વધારવા માટે પાછું આ નક્કી થયેલું હતું, બરાબર, જાપાનની અંદર. પછી હાલમાં ક્યોટો પ્રોટોકોલમાં 192 પક્ષો છે. આ 99% ચાન્સ છે કે ચેન્જ થઈ શકે, કેમ કે કોઈ બીજું દેશ બી આની અંદર જોડાઈ જાય તો પછી આ બદલાઈ જાય, બરાબર. એટલે યાદ રાખજો, લગભગ અત્યારના સુધી 192 પક્ષો છે આની અંદર જોડાયેલા. તમે ચેક કરી જ લેજો કે 193 કે 94 નહીં થઈ ગયેલા હોય, બરાબર. કોઈ નીકળેલું તો નહીં હશે, પણ નવો જોડાયેલો હોઈ શકે, હા ને. તો આની અંદર શું મેન વસ્તુ છે, વિકસિત દેશો જેને પરિશિષ્ટ એક પક્ષો તરીકે ઓળખવામાં આવે છે. વિકસિત દેશોને છે ને પરિશિષ્ટ 1ની અંદર દાખલ કરેલું છે. પરિશિષ્ટ 1 એટલે કે NX1 પાર્ટીસ એટલે જે છે ને વિકસિત થઈ ચૂકેલા છે દેશ, તે લોકો 1990ના સ્તરથી સરેરાશ 5% નીચે તેમના ઉત્સર્જન ઘટાડવા માટે કાયદેસર રીતે બંધાયેલા છે, બરાબર. જે ગ્રીન હાઉસ ગેસ એ લોકો ઉત્સર્જન કરે ને, તો આ જે વિકસિત દેશો છે ને, તો 1990ની અંદર એ લોકોએ જેટલું ગ્રીન હાઉસ ગેસ ઉત્પન્ન કરેલું છે ને તેની સરખામણીએ 5% ઘટાડવા માટે આ ક્યોટો પ્રોટોકોલ રિક્વેસ્ટ કરતું છે, કાં તો એ લોકોને મતલબ કે ફિક્સ કીધું છે, હુકુમ આપતું છે, એવું કંઈક સમજો નહીં. ચાલો આગળ જો. પછી દોહા સુધારા દ્વારા સેકન્ડ કમિટમેન્ટ પીરિયડ, બીજો કમિટમેન્ટ પીરિયડ હતો 2013થી 2020ની અંદર. પહેલો કમિટમેન્ટ પીરિયડ હતો 2008થી 2012, હા ને. ક્યોટો પ્રોટોકોલની અંદર પહેલું કમિટમેન્ટ હતું 2008થી 2012, જેની અંદર જે વિકસિત દેશો છે 1990ની સરખામણીમાં ગ્રીન હાઉસ ગેસો 5% ઘટાડવાનું છે. બીજું કમિટમેન્ટ હતું 2013થી 2020ની અંદર, જેમાં દોહા સુધારા દ્વારા અપનાવવામાં આવેલ તેનો હેતુ 1990ના સ્તરથી ઓછામાં ઓછા 18% નીચે ઘટાડવાનો છે, બરાબર. પહેલાં જે ફર્સ્ટ કમિટમેન્ટ પીરિયડ હતું ને 8થી 12ની અંદર, તેમાં 1990થી 5% ઘટાડવાનું હતું. બીજું જે કમિટમેન્ટ પીરિયડ આવ્યું 13થી 20ની અંદર, તેની અંદર 18% ઘટાડવાનું છે, બરાબર. યાદ રાખવાનું બધાનું. NX1 કન્ટ્રીઝ, હવે જે NX1 કન્ટ્રીઝ એટલે કે જે વિકસિત દેશો છે ને તેની વાત કરે તો તેમાં સૌથી પહેલાં NX1 કન્ટ્રીઝ, NX2 કન્ટ્રીઝ, NXB કન્ટ્રીઝ ને નોન NX કન્ટ્રીઝ, એની અંદર કોનો સમાવેશ થાય તે જોજો. NX1 કન્ટ્રીઝ એટલે કે પરિશિષ્ટ એક દેશોની અંદર ઔદ્યોગિક દેશો અને સંક્રમણના અર્થતંત્રવાળા સમાવેશ થાય. પછી બીજા પરિશિષ્ટની અંદર વિકાસશીલ અને બિન પરિશિષ્ટ દેશોને નાણાકીય અને ટેકનોલોજીકીય મદદ પૂરી પાડતા વિકસિત દેશોનો સમાવેશ થાય. એના પછી પરિશિષ્ટ બીની અંદર મૂળ વર્ષ 1990 સાથે 5% ઘટાડા માટેના બંધન કરતા લક્ષ્ય ધરાવતા વિકસિત દેશોનો સમાવેશ થાય. એટલે ટૂંકમાં આ લોકોએ ડિવાઈડ કરેલ છે કયાની અંદર કોનો સમાવેશ થાય. અને અહીંયા જોજો એક સુધારો કરી લેજો, આ જે છે ને આવી રીતના લખાયેલું હશે, બરાબર. આ છે ને લેપટોપના કમ્પ્યુટરમાં લખે ને તો કોઈક વખત આવું સિમ્બોલ આવી જાય, તો આ બધું અમથું આવી ગયેલું છે, એ ખાલી 5% છે, બરાબર. ધ્યાનમાં રાખજો, આ સુધારો કરી મૂકજો. થોડુંક એમ તેમ ટાઈપિંગમાં થઈ જાય. ટાઈપિંગમાં મીન્સ કે આ થઈ જાય કેમ કે મેં એન્ટીવાયરસ નથી રાખેલું, એની અંદર પેલું ગ્રામર સુધારવાળું સોફ્ટવેર નથી રાખેલું, એટલે આ બધી મિસ્ટેક થાય, હા ને. પૈસા નહીં મળે એટલા બધા મારા પાસે. ચાલો, દોસ્તારનું છે એક, તો એને બી કહી નહીં શકું ને કે તું લખાઈને આપ, એમ જ આપેલું છે. તો ગ્રીન હાઉસ ગેસીસ કવર્ડ અંડર NXA, બરાબર. NXA ની અંદર ગ્રીન હાઉસ ગેસીસનો સમાવેશ થાય, બરાબર. એ ગ્રીન હાઉસ ગેસીસ કયા છે તે બી આપેલા છે મેં. ટોટલ 8 ગ્રીન હાઉસ ગેસ છે, મોસ્ટ ટાઈમ બી બધા યાદ રાખવાનું. 8 ગ્રીન હાઉસ ગેસીસની અંદર પહેલું CO2 કાર્બન ડાયોક્સાઇડ, CO2 કાર્બન ડાયોક્સાઇડ, CH4 મિથેન, NO2 નાઇટ્રસ ઓક્સાઇડ, બરાબર, નાઇટ્રસ ઓક્સાઇડ. પછી HFCS હાઇડ્રોક્લોરોફ્લોરો કાર્બન, પછી PFC પરફ્લોરો આવું કંઈક નામ છે, બરાબર, વાંચજો. SF6 સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ, અને
આ 6 મોસ્ટ આઈએમપી યાદ કરી જ લેજો. નસીબ સારા હશે ને તો પૂછી જ પાડે એ લોકો. નેટમાં તો પૂછાતું જ છે. આ ગ્રીન હાઉસ ગેસીસ કયા છે તે, બરાબર. 6 ગ્રીન હાઉસ ગેસીસ છે ટોટલ. બધાએ મગજમાં ફિટ કરવાના. અને અહીંયા મેં ક્યોટો અને પેરિસનું કમ્પેરિઝન કરીને આપેલું છે. ક્યોટો અને પેરિસનું કમ્પેરિઝન કરીને આપ્યું છે, પણ પહેલા પેરિસ વાંચી લેજો, પછી આ કમ્પેરિઝન જોજો, બરાબર. આપણે આ પેરિસ એગ્રીમેન્ટ જોઈએ શું છે એની અંદર. અને બીજું, ક્યોટો પ્રોટોકોલની અંદર છે ને બીજા બી બધા મહત્વનું કામ હતું, તે બધું મેં અહીંયા લખેલું છે. જેમાં જ્યારે દેશો આર્થિક વિકાસ અને ઔદ્યોગિક વિસ્તરણ પાછળ દોડે છે, ત્યારે તેઓ તેમને ફાળવામાં આવેલી ઉત્સર્જન મર્યાદા વટાવી જાય છે. જેમ કે 1 કાર્બન ક્રેડિટ બરાબર 1 ટન કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. હવે છે ને આ ક્યોટો પ્રોટોકોલની અંદર એ લોકોને છે ને કાર્બન ક્રેડિટ આપવામાં આવતું. મેં એક વખત કીધેલું કે આવવાનું છે આગળ. તો એક કાર્બન ક્રેડિટનો મિનિંગ શું થાય ખબર? 1 કાર્બન ક્રેડિટ એટલે કે છે ને તમે 1 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જ કરી શકે વાતાવરણની અંદર. તો બધાને છે ને ક્યોટો પ્રોટોકોલ પ્રમાણે બધા દેશને અમુક કાર્બન ક્રેડિટ અપાયેલા છે, બરાબર. તો જેટલું કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જ કરી શકે ને તેટલું જ કરવાનું. જો તેનાથી વધારે કર્યું તો એ તમારા માટે નુકસાનકારક બનશે, બરાબર. મતલબ કે કોઈ પગલાં લેવાતા હશે એની અંદર, પણ એમાં શું થાય ખબર? આજે એક દેશ છે તેણે એનું કાર્બન ક્રેડિટ એક બી વાપર્યું નથી, આણે બધું વાપરી નાખ્યું છે, બરાબર. કાર્બન ક્રેડિટ ખબર પડે? 1 કાર્બન ક્રેડિટ એટલે 1 ટન કાર્બન ડાયોક્સાઇડ તમે વાતાવરણની અંદર છોડી શકે આખા દેશની અંદર, બરાબર. તો માની લો કે હવે અહીંયા એવી વસ્તુઓ છે જેનો નિકાલ કરવાનો બાકી છે, બરાબર. આ અમારું કાર્બન ક્રેડિટ પતી ગયું છે બધું. તો હવે આ વસ્તુનો નિકાલ મેં કરી શકું નહીં. તો એ નિકાલ કરવા માટે તમે આ દેશને આપી શકે, કેમ કે એ દેશે એના કાર્બન ક્રેડિટનો ઉપયોગ કર્યો નથી. પણ બદલામાં પછી એને કંઈક તો આપવા પડતું હશે, કંઈક માંગણી થતી હશે, કંઈક ડીલ થતી હશે એ લોકોની વચ્ચે, બરાબર. અને તો આને પણ બંનેની સંમતિ હોવી જોઈએ, બરાબર. લેનારની બી સંમતિ હોવી જોઈએ, આપનારની બી લેખિત સંમતિ હોવી જોઈએ. આગળ વાત કરેલી જ છે મેં તમને, બરાબર. આ બધું નક્કી થયેલું હતું ક્યોટો પ્રોટોકોલના અંડરમાં. બીજું આની અંદર કંઈક કામનું છે કે બસ એ જ છે. NX 1 NX 2 થોડુંક ડિટેલમાં આપેલું છે ક્યોટો પ્રોટોકોલ વિશે. વાંચજો ને, એક વખત વાંચશો એટલે આવડી જશે. બહુ કંઈ હાર્ડ નથી એની અંદર, બરાબર. જે મેઇન વસ્તુ હતી તે તમે કહી દીધી. જો નેટનું આપવાનું હોય ને તો આ તો આખું જ ચરી જાજો. હા ને, મેં તમને કેમ ને આ જે મટીરિયલ છે ને જેટલું તમે લેશે તો એ મટીરિયલની અંદરથી નેટમાં તમારું આરામથી 80 થી 85% પૂછાઈ જશે, બરાબર. હા ને, પણ તમને ખબર છે નેટ કંઈ આલતું ફાલતું નહીં મળે, બહુ ડિટેલમાં પૂછે. એટલે એ 15% આપણે ગેપ રાખીને જ ચાલીએ. અને પણ ટોપિક તો બધા આ જ છે, વસ્તુ બી બધી આ જ ભણવાની છે, પણ એકદમ ડિટેલમાં સવાલ પૂછે એ લોકો. હા, તો એ બી આપવાના હોય તો આપણે એની તૈયારી બી કરાવશું. જોઈએ આગળ ક્યાં આવ્યા આપણે? પેરિસ એગ્રીમેન્ટની અંદર આવ્યા, બરાબર. વાંચજો, બહુ સિમ્પલ વસ્તુ છે. ગુજરાતી અંડરલાઈન કરીને એટલું જ વાંચી નાખજો અને એમાંથી પછી શોર્ટમાં બધી વસ્તુ બનાવી નાખજો. આપણે આગળ જોઈએ પેરિસ એગ્રીમેન્ટ, છેલ્લું. અને આની સાથે આપણે આ યુનિટને કમ્પ્લીટ કરીએ. ચાલો, પેરિસ એગ્રીમેન્ટની અંદર શું છે તે સૌથી પહેલાં તો COP21 એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટી 21ની અંદર આ નક્કી કરાયેલું હશે, જે પેરિસની અંદર થયેલું, યાદ હોય તો. અને પેરિસની અંદર બીજું બી કંઈક થયેલું હતું, તે બી યાદ રાખવાનું છે. લગભગ આ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ COP21ની અંદર 2015ની અંદર, બરાબર. પેરિસની અંદર જે યોજાયેલું હતું ને તેમાં જ નક્કી થયેલું. આ બી એ બી યાદ રાખી મૂકજો, બરાબર. એના સાથે પેરિસ એગ્રીમેન્ટ બી સાઇન કરાયેલું હતું. જોઈએ શું છે અંદર. COP21 એ આબોહવા પરિવર્તન પરની એક આંતરરાષ્ટ્રીય સંધિ છે જે 12 ડિસેમ્બર 2015, બરાબર, યાદ રાખજો, 12 ડિસેમ્બર 2015ના રોજ અપનાવવામાં આવેલી અને 4 નવેમ્બર 2016ના રોજ અમલમાં આવી, બરાબર. ગોખી મૂકજો પરફેક્ટ રીતે. જેની અંદર ટોટલ 195 પાર્ટીઝ છે. એમાં 195 પાર્ટીઝની અંદર 194 સ્ટેટ્સ છે, બરાબર. અને સ્ટેટ એટલે દેશ, અને તો બરાબર બોલ્યો કે સ્ટેટ એટલે દેશ? સ્ટેટ અને કન્ટ્રી, કદાચ સ્ટેટ એટલે રાજ્ય થાય. ખોટું હોય તમે સુધાર લેજો, ઇંગ્લિશ તમારું પાવરફુલ છે, બરાબર. જેમાં 194 સ્ટેટ્સ છે અને એક છે EU એટલે યુરોપિયન યુનિયન. અને આ યાદ રાખજો, EU યુરોપિયન યુનિયન સમાયેલું છે અને 194 સ્ટેટ છે આ પેરિસ એગ્રીમેન્ટની અંદર, બરાબર. ચાલો જોઈએ આગળ શું છે. ક્યાં ગયું? હા, આઉટ ઓફ 198 પાર્ટીઝ હેવ જોઈન ધ પેરિસ એગ્રીમેન્ટ, બરાબર. એટલે કે 198 પાર્ટીઝમાંથી 195 આની અંદર જોડાઈ ચૂકેલી છે. ખાલી 2-3 જ લોકો બાકાત રહેલા છે. અને 194 સ્ટેટ છે જેની અંદર એક યુરોપિયન કંપની બી છે, બરાબર. યુરોપિયન યુનિયન બી છે, બરાબર. EU અને 194 સ્ટેટ એમ કરીને 195 પાર્ટીઝ જોડાયેલી છે. 195 પાર્ટી, ટોટલ 198 પાર્ટી છે, એમાંથી 195 જોડાઈ ચૂકેલી છે. એટલે બહુ સારું કહેવાય આ રેશિયો. ચાલો આગળ જોઈએ. એમાં સાર્વત્રિક ભાગીદારી 195 પક્ષો કરારમાં જોડાયેલા છે, બરાબર. એવું અત્યારે તો કીધું તમને, 195 પક્ષકારો જોડાયેલા છે. જેમાં કરારની રચના કરવામાં આવી ત્યારે ઈરાન, લિબિયા અને યમન, આ 3 દેશ, એ બધા 3 દેશોએ પેરિસ કરારને બહાલી આપી ન હતી, બરાબર. આ રહ્યા 3 નામ, બરાબર. મેં કીધું ને 198માંથી તો મેં લગભગ સ્ટેટ બોલ્યો તે બી બરાબર જ બોલ્યો હશે, હા ને.
ચાલો હશે જે હશે તે, પણ 198 માંથી 195 પાર્ટીઝે એક્સેપ્ટ કરેલું હતું. જે પેલી 3 પાર્ટીઝે એક્સેપ્ટ નહીં કરેલું ને તે 3 પાર્ટી કઈ? ઈરાન, લિબિયા અને યમન. આવું બી પૂછી શકે, ધ્યાન રાખજો. આ 3 પાર્ટીઓ એક્સેપ્ટ નહીં કરેલું હતું આ કરારને. આ કરાર 4 મુખ્ય પાસાઓ છે: આબોહવામાં પરિવર્તન, સમન, અનુકૂલન અને નાણાંને આવરી લે છે. જેનો મુખ્ય ઉદ્દેશ શું છે? વૈશ્વિક સરેરાશ તાપમાનમાં વધારાને પૂર્વ ઔદ્યોગિક સ્તર કરતાં 2 ડિગ્રી સેલ્સિયસથી નીચે મર્યાદિત કરવાનું છે. અને સદીના અંત સુધીમાં, એટલે 21મી સદીના અંત સુધીમાં આ વધારાને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાના પ્રયાસો છે. બરાબર, એટલે કે સરેરાશ જે તાપમાન છે ને પર્યાવરણની અંદર તેને ઘટાડીને 2 ડિગ્રી સુધી, અને 21મી સદી પૂરી થાય ને, 21મી સદી એટલે અત્યારે 21મી સદી ચાલતી છે 2026, તો 2101 આવશે ને એટલે 22મી સદી સ્ટાર્ટ થશે. બરાબર, 22મી સદી એટલે ખબર પડે ને, આ 2000 100 વર્ષ એટલે 1 સદી, 200 વર્ષ એટલે 2 સદી, 300 વર્ષ એટલે 3 સદી, એવી જ રીતના 2000 વર્ષ એટલે 20 સદી, અને 2100 વર્ષ એટલે 21મી સદી. પણ આની બ્યુટી શું છે ખબર? જ્યારે વર્ષ સ્ટાર્ટ થાય ને ત્યારે એ સદી ગણવામાં આવે. એટલે 2000 પત્યું ને એટલે 20મી સદી કમ્પ્લીટ થઈ ગઈ, અને 2001 થી 21મી સદીની શરૂઆત થઈ ગઈ. બરાબર, તો 21મી સદીના અંત સુધીમાં તમારે 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધીનું વાતાવરણ સરેરાશ તાપમાનને ઘટાડવાનું છે. બરાબર, મર્યાદિત કરવાનું છે. કયા એગ્રીમેન્ટ પ્રમાણે? પેરિસ એગ્રીમેન્ટ પ્રમાણે. પછી ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનને શક્ય તેટલું ઘટાડવું અને 21મી સદીના મુખ્ય સુધીમાં ચોખ્ખી શૂન્ય ઉત્સર્જન સુધી પહોંચવાનું છે. બરાબર, ગ્રીન હાઉસ ગેસને છે ને ટોટલી 21મી સદીના એન્ડ સુધીમાં કમ્પ્લીટલી પતાઈ જ નાખવાનું છે. બરાબર, આવી રીતના નક્કી થયેલું છે. અને આની સાથે તમારું 9મું યુનિટ પૂરું, જે સૌથી વધારે 10 યુનિટમાં સૌથી વધારે બોરિંગ, સૌથી વધારે ગોખણપટ્ટીવાળું હતું. પણ તે છતાં તમે એટલે સુધી પહોંચ્યા છે તો તૈયારી કરી જશે. ગોખી નાખજો, એક યુનિટ બી છોડતા નહીં, કેમ કે છે ને પેપર સેટરનું મગજ જાય ને તો આ જ યુનિટમાંથી બધું પૂછી નાખે એવું બી રહી. અને 10 સવાલ જો આમાંથી પૂછી મૂક્યું ને તો તમારું ગયું, પતી ગયું. જે વિદ્યાર્થીએ તૈયાર કરેલું હશે ને તેનું લાગી જશે નંબર. બરાબર, ચાલો યાદ રાખજો, આટલી બધી તમારા પાછળ આટલી મહેનત કરી છે. જો તમારી ઈચ્છા હોય તો મને આ નંબર પર તમે તમારી ઈચ્છા મુજબ વળતર આપી શકે. અને ખાસ વસ્તુ, જે લોકોને જો મટીરિયલ લેશો ને તો વધારે વ્યવસ્થિત તમારી તૈયારી થવાની છે. બરાબર, મારો ખર્ચો તો નીકળવાનો જ છે, એ વસ્તુ તો છે જ. માઇન્ડમાં જો કઈ બી વસ્તુને મોટિવેશન માટે પૈસાની જરૂર તો પડવાની જ છે, એ તો છે જ મેઇન વસ્તુ. પણ એ પૈસામાં તમને નુકસાન તો થવાનું જ નથી. આ જે વસ્તુ મહેનત કરી છે ને બહુ યોગ્ય છે મને લાગે ત્યાં સુધી. તમે જો એક વખત વાંચવાનું ચાલુ કરે ને તો મતલબ કન્ટિન્યુઅસલી બહુ વ્યવસ્થિત થઈ જશે આમાંથી તૈયારી. એકદમ મહેનત જ ઓછી થઈ જવાની છે. કેમ કે મારે જે મહેનત કરવા પડે ને બધું હોતી વખતે મારે પેપર આપેલું ત્યારે એ બધી પ્રોબ્લેમ તમારી પતી જવાની છે. બરાબર, અને બીજી વસ્તુ કે શું કહેતો તમે, હા, જો તમને એક યુનિટ એમને એમ જોઈતું છે ને મેં તમને મોકલી દેવા, યુનિટ 8 બધાને ફ્રીમાં જ આપી દેવા. તમે ખાલી મને મેસેજ કરજો કે સર મને ડેમો માટેનું મટીરિયલ જોઈતું છે, પેપર 1નું, એમને એમ આપી દેવા. અને પેપર 2 બી તૈયાર છે, તો પેપર 2નું બી મટીરિયલ જો ડેમો માટે જોઈતું હોય ને હું તમને આપી દેવા. અને મેં ફાઇનલ એની બી પ્રાઇસ નક્કી કરી રાખેલી છે 1299ની અંદર. બરાબર, 1299 1299ની અંદર તમને 10 યુનિટ મળી જશે કોમર્સના. હવે એમાં સ્પેશિયલ વસ્તુ શું છે ખબર? એમાં મેં 2018થી લઈને 2025ના ટોપિક વાઇઝ ક્વેશ્ચન મૂક્યા છે. એટલે શું? આ મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ આપણે ભણ્યા ને, આ ભણ્યા પછી પેપરમાં 18થી લઈને 25 સુધીમાં એને લગતા જેટલા સવાલ છે ને તે બધા મેં નીચે મૂક્યા છે. તો એમાં કેટલી મહેનત લાગે તે બધું તમને બી ખબર પડે. અને એ ક્વેશ્ચન મૂક્યા એટલે ખાલી બસ ક્વેશ્ચન નહીં મૂક્યા, એનો આન્સર બી મૂક્યો છે. એ આન્સરને નીચે પેરેગ્રાફમાં સમજાવ્યું બી છે, ઇંગ્લિશ ને ગુજરાતી બંનેમાં. તો એના કારણે છે ને મટીરિયલ થોડુંક લાંબુ છે પણ બહુ મસ્ત મટીરિયલ છે તમારું કોમર્સનું. બરાબર, એટલે એની પ્રાઇસ મેં થોડીક વધારી છે. જો કે મને એક ટાઈમે મગજમાં આવ્યું કે 1800 રૂપિયા રાખી દેમ, પણ વિચારું બધા લે તે વધારે સારું છે. બરાબર, અને મારા મેમને પૂછ્યું તેમણે તો 600 7,000 5,000 એવા રાખવા ગઈ. પણ બધાને મળવા જોઈએ, બધાને બેનિફિટ થવા જોઈએ. બરાબર, ક્વોન્ટિટીમાં લોકો લેશે ને તો એમ બી મારું બેનિફિટ થઈ જશે એની અંદર. બરાબર, એવું વિચારીને મેં ઓછી પ્રાઇસ રાખી છે. 1299 ફાઇનલ છે. આ મારું વચન આવી ગયું એટલે મેં ચેન્જ નહીં કરા. હજુ મટીરિયલ બનાવતો જ છે મેં. બરાબર, આવજો, ટાટા બાય બાય, ગુડ નાઇટ, સી યુ.